ટોટલ આજ સુધીમાં આમ તમે કેટલા બિઝનેસ કર્યા હશે? પણ મેં પહેલેથી નક્કી જ કર્યું હતું કે મારે સિલ્વર જ્વેલરીનો જ બિઝનેસ કરવો છે. અશ્વિનભાઈ, મેન એ વાત ઉપર મારે આવું છે કે ચાલો તમને સફળતા મળે છે તો સફળતા કદાચ ઘણું બધું શીખવી જતી હોય છે. નિષ્ફળતા મળે છે તો શું શીખવા મળે છે? નિષ્ફળતામાં એક જ વસ્તુ શીખવા મળે છે, તમારે જે કરવાનું હોય ને એ બધું તમારે જ કરવાનું. ચાલો, સફળ બિઝનેસમેન બનવું છે તો શું બેસ્ટ ક્વોલિટી એમાં હોવી જોઈએ? જો સફળ બિઝનેસ બનવું હોય ને તો એક તો લોકોને તમારે ફોલો કરવાનું બંધ કરવું પડે. ડાયમંડ સિટીમાં રહેવા છતાં લોકોને સિલ્વર જ્વેલરી શું કામ પહેરવી જોઈએ? કોમન વસ્તુ છે, સિલ્વર જ્વેલરી પહેરો ને તો એક તો તમારું બોડીનું જે ટેમ્પરેચર છે ને એ સ્ટેબલ રહેતું હોય છે. આ ઈડા હેવન ઓફ સિલ્વર, આ નામ કેવી રીતે પડ્યું? કે ભાઈ નામથી લોકો પ્રોડક્ટને જજ કરતા હોય છે. એક લાઈનમાં સ્લોગન આપવું છે તમારે ઈડાનું, શું આપશો? ઈડા બ્રાન્ડ તમને કંઈક અલગ જ જ્વેલરીની અંદર અનુભવ કરાવશે કે ભાઈ નહીં, સસ્ટેનેબિલિટી છે કે ભાઈ ઓછા ખર્ચામાં ઓછા પૈસામાં તમને સારામાં સારી દુનિયાની ફેશન કરાવવાની ટ્રાય અમે કરશું. લોકો ગોલ્ડ પણ પહેરે છે અને ડાયમંડ પણ પહેરે છે, તો પછી સિલ્વર શું કામ પહેરવું જોઈએ? નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, હમણાં અમારા પ્લેટફોર્મ પર યંગ બિઝનેસમેનો આવતા હોય છે એમના નવા નવા આઈડિયા વિશે વાત કરવા. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે યંગ બિઝનેસમેન અશ્વિન વાવડિયા. તો ચાલો આપણે એમની પાસેથી જાણીએ બિઝનેસના ઘણા નવા આઈડિયા અને એમના બિઝનેસ વિશે વાત કરીએ. મિસ્ટર અશ્વિન વાવડિયા, આભાર. હાય અશ્વિનભાઈ, કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? એક નંબર. બહુ શાંત સ્વભાવ છે તમારો, કે માર્કેટમાં રહેતા રહેતા થઈ ગયો? સિચ્યુએશન અને માર્કેટ પ્રમાણે સ્વભાવ અને એને ઓલું કહેવાય ને, કામ રાખવું પડે, નકર લોકો તમને એમ થાય કે ભાઈ નહીં આ લોકો વધારે પડતા એક્ટિવ થઈ ગયા છે. તો પહેલેથી આવો શાંત સ્વભાવ હતો કે પછી ખબર પડી કે બિઝનેસમાં આવવાનું થશે, બિઝનેસમેન બનવાનું થશે એટલે સ્વભાવમાં ચેન્જીસ આવી ગયો? ના, સ્વભાવ તો જોવા જઈએ ને તો મારો બહુ ચંચળ અને હસમુખો જ છે, પણ કેવું છે, બિઝનેસની એક મર્યાદા પ્રમાણે સ્વભાવ વાઇઝ તમારે સ્વભાવ તમારો એમાં ઢાળવો પડે છે કે ભાઈ આ અમારો સિલ્વર જ્વેલરી બિઝનેસ માર્કેટમાં કે જ્વેલરી બિઝનેસ એક કહેવાય ને, એક પ્રીમિયમ બિઝનેસ કહેવાય કે જેની બહુ જ વેલ્યુ હોય છે. તો સારા લોકો સાથે જ કામ કરવાનું હોય, સારા લોકોને જ મળવાનું હોય, સારી રીતે જ વાત કરવાની હોય. તો એ એક હેબિટ પડી ગઈ છે કે ભાઈ નહીં, તમારે આ રીતે જ તમારી લાઈફમાં તમારે લોકો સાથે સ્વાભાવિક કે ભાઈ રહેવું જોઈએ, બોલવું જોઈએ, લોકો સાથે વાત કરવી જોઈએ. એમાં કોસ્ટ્યુમનો કેટલો પાર્ટ હોય છે? કોસ્ચ્યુમનો પાર્ટના મહત્વ છે કે જ્વેલરીમાં એક ભાઈ તમારે પ્રોફેશનલ બેઝ ઉપર જ ચાલવું જોઈએ. ગમે એવા કપડાં, ગમે એવી હેરસ્ટાઇલ, ગમે એ રીતે તમે ના રહી શકો, પછી તમારી ગમે એ પોઝિશન હોય. બિકોઝ તમે એટલો પ્રીમિયમ અને પ્રિસિયસ મેટલનો ધંધો જો કરતા બિઝનેસ હો કરો છો તો તમારે પ્રિસિયસ રીતે તમારે રહેવું જ જોઈએ કે ભાઈ તમારી જો તમારી મેટલની એટલી વેલ્યુ હોય તો તમારી ખુદની વેલ્યુ માટે તમારે બધી જ રીતે પરફેક્શન રાખવું જ જોઈએ. વાહ, તમારી મેટલની એટલી વેલ્યુ હોય એટલી જ તમારે તમારી વેલ્યુ રાખવી પડે. તો આ બિઝનેસમેન બનવાનો વિચાર શું બાળપણથી જ હતો? હા, બાળપણથી જ. બિકોઝ પપ્પા પહેલેથી પપ્પાનું જ એવું એક જૂનું હતું કે ભાઈ નહીં, એની પાસે નહોતું એજ્યુકેશન, નહોતા પૈસા, નહોતું બેકગ્રાઉન્ડ, નહોતું કોઈનો સપોર્ટ. એણે એટલા બધા બિઝનેસ કર્યા છે, એટલા બધા બિઝનેસમાં નિષ્ફળતા મળવા છતાં એક બી બિઝનેસમાં હાર્યા નથી. તો બી એણે છેલ્લે જ્વેલરીના બિઝનેસને પકડીને એક સક્સેસફુલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. તો ત્યાંથી જ નાનપણથી જ હું એટલો ઇન્સ્પાયર એના તરફથી હતો કે નહીં, હું બી બિઝનેસ જ કરીશ અને પપ્પાના બિઝનેસને જ એટલો હું આગળ લઈ જવાની ટ્રાય કરીશ. ઓકે, એટલે આ તમારા ઘરમાં આ વિચારો તો પહેલેથી જ આખું આ બેકગ્રાઉન્ડ હતું? યસ, કે ભાઈ પહેલેથી જ્યારે આપણી પાસે કંઈ નહોતું ત્યારે બી એક બિઝનેસ કરવાનો જૂનું નહોતો. તો એ જ પહેલેથી નાનપણથી ભણતા શીખતા અંદરથી જ હતું. ભાઈ ભણતા હતા તોય કે ભાઈ નહીં, આપણે બિઝનેસ જ કરવો છે, તો જ્વેલરી જ બિઝનેસ કરવો છે. કેમ કે પપ્પાએ એટલા વર્ષ આમાં જો દીધા છે તો આપણે એનો એડવાન્ટેજ લઈને આપણે એમાં શું એડ કરી શકીએ, શું ઇનોવેશન કરી શકીએ, શું માર્કેટને લોકોને આપી શકીએ વધારે બેસ્ટ રીતે, એ જ અમારી ટ્રાય હતી. વાહ ભાઈ. તો આમ તમારો જન્મ કઈ જગ્યાએ? જન્મ મારો સુરતમાં જ થયેલો છે. બાકી મારું વતન દામનગર છે, જ્યાં મારા પપ્પાનો જન્મ થયો છે, અમરેલી જિલ્લાનું.
ઓકે, તો ફાધરનો પણ બિઝનેસ પહેલેથી એટલા બધા બિઝનેસ કર્યા, બધા જ સુરતમાં જ કર્યા? હા, બધા જ સુરતમાં બિઝનેસ કર્યા છે. પછી કોઈ બી નાનાથી નાનો બિઝનેસ બી ટ્રાય કરી લીધેલો છે. ક્યારેય બિઝનેસમાં હાર્યા નથી કે ભાઈ નહીં આ બિઝનેસ નથી ચાલ્યો તો હવે હું શું કરું, હું ક્યાંક જોબે લાગી જાઉં કે ચાલો હવે મારે શું કરવું જોઈએ. નહીં, કરવા છે તો બિઝનેસ જ કરવા છે, ભલે ગમે એટલી નિષ્ફળતા મળે. આ બિઝનેસ નહીં તો બીજો બિઝનેસ, બીજો નહીં તો ત્રીજો બિઝનેસ. ઓકે, ઓકે. તો ટોટલ આજ સુધીમાં આમ તમે કેટલા બિઝનેસ કર્યા હશે? જનરલી મારા પપ્પાએ તો 15 બિઝનેસ કર્યા છે, પણ મેં પહેલેથી નક્કી જ કર્યું હતું કે મારે સિલ્વર જ્વેલરીનો જ બિઝનેસ કરવો છે. પણ વિચાર જ્વેલરી તમારો સિલ્વર જ હતો પહેલેથી? ના, સિલ્વર નહોતો, મારો જ્વેલરીનો જ હતો. પણ જ્વેલરી મારે લોકો સુધી હું શું લોકોને નવું આપી શકું, શું કામ લોકો મારી પાસે આવી શકે, એના માટેની ટ્રાયમાં મેં બહુ બધી ટ્રાય કરી. મીન્સ ઓનલાઈન તરફ બી જવાની ટ્રાય કરી, રિયલ ડાયમંડ જ્વેલરી બિઝનેસમાં બી ટ્રાય કરી, સીઝેડનું મેન્યુફેક્ચરિંગ બી સ્ટાર્ટ કર્યું, ફેક્ટરી. એમાં બી બધામાં એવું નહોતું કે મને નિષ્ફળતા મળી, મને બધી સફળતા જ મળતી હતી. પણ મારે જે પ્લેટફોર્મે મારા પાસે જે સોર્સિસ હતા એ વાઇઝ જે જવું હતું એ વાઇઝ મને સેટિસ્ફાઈડ નહોતું કે નહીં આમાં જે મારે વર્લ્ડ વાઇડ મારી કંપનીને મારી બ્રાન્ડને રિપ્રેઝેન્ટ કરવી છે એ હું આ બિઝનેસમાં એમ થતું હતું કે નહીં, હું મારી પાસે જે સોર્સિસ છે ને એમાં હું આ વાઇઝ તો નહીં જ પહોંચી શકું. એટલે મારું R&D અને માર્કેટનું રિસર્ચ 2011થી કન્ટિન્યુ ચાલુ હતું કે ભાઈ દેશમાં નવા નવા જેટલા એક્ઝિબિશન થતા હોય કે દેશની બહાર એક્ઝિબિશન થતા હોય તો એને હું વિઝિટ કરવાની ટ્રાય કરતો. ત્યારે માટે બધું માર્કેટ મારા માટે નવું હતું કે ભાઈ રિયલ એકદમ ડાયમંડ, fresh. હા રિયલ તમારે ડાયમંડ, જાણવાનું કે આ શું છે. કે ભાઈ રિયલ ડાયમંડમાં શું હોય, ડાયમંડ શું છે, એનું ખરેખર કેવું માર્કેટ છે, જ્વેલરીનું કેવું માર્કેટ છે, સીઝેડ જ્વેલરીનું કેવું માર્કેટ છે, સિલ્વર જ્વેલરીનું કેવું માર્કેટ છે, ઇમિટેશન જ્વેલરીનું કેવું માર્કેટ છે. મારો મેક્સિમમ ટાઈમ મેં માર્કેટ રિસર્ચમાં નાખ્યો કે ભાઈ નહીં, માર્કેટમાં ખરેખર દુનિયામાં લોકો શું કરે છે, કઈ સ્ટાઇલમાં ધંધો કરે છે, કેવી રીતે ધંધો કરે છે, કેટલા ઇન્વેસ્ટમેન્ટથી ધંધો કરે છે, અને ખરેખર આ ધંધો આપણે કરવો જોઈએ. જો આ ધંધો આપણે કરતા હોય તો લોકોને આનાથી શું બેનિફિટ થાય કે ભાઈ આપણે માર્કેટમાં આપણે આ કોઈ બી XYZ ધંધો ચાલુ કરીએ તો એના પાછળનું રીઝન શું, કે શું કામ આપણે ધંધો આ કરીએ છીએ. તો મજા બી આવવી જોઈએ ને, કે નહીં ખાલી પૈસા કમાવા કે ભાઈ ખાલી ઘર ચલાવવા ધંધો નહીં. 100%, કે ભાઈ 100%. ધંધા માટેનું પાછળનું આપણો અંદરનો ઉત્સાહ કે ભાઈ સાંજે આપણે કામ કરીએ તો લાગવું જોઈએ કે નહીં આજે મજા આવી કામ કરવામાં, કે દિવસ પૂરો કર્યો એ હિસાબે નહોતો જોતો. એક વાહ, અંદરનો વાહ. એક જૂનો નશો જ હતો ધંધાનો કે ભાઈ કાંઈ બી એવું કરવું કે લોકોની સાથે રહીને, લોકોની સાથે હળી મળીને આપણે કંઈક કામ કરીએ. તો પહેલું તમને યાદ છે ખરા કે પહેલું તમે કયું એક્ઝિબિશન અટેન્ડ કર્યું હતું? મેં 2011 સાહસ કરીને પહેલું જ. મેં 2011માં મુંબઈમાં IAGS પ્રીમિયર થાય છે. તો જનરલી કેવું છે, ત્યારે તો અમે કોલેજ કરતા હતા તો ખબર પડી કે નહીં આ તો બહુ મોટું કઈ ઇન્ટરનેશનલ college? એક્ઝિબિશન. કઈ કોલેજ કરી તમે? અમે ભગવાન મહાવીરમાં કોલેજ કરી, વાહ, BBA. વાહ. તો ત્યારે વાતમાંથી વાત બધા બેઠા હતા અને થયું કે ભાઈ નહીં એક એક્ઝિબિશન છે IAGS પ્રીમિયર કરીને, પણ એની ફી 2100 રૂપિયા છે. તો ત્યારે એમ થાય કે ભાઈ કાંઈ કામ નથી તો 2100 રૂપિયા શું કામ એમાં દેવી. નહીં, આપણે તો કંઈ નોલેજ લેવું હતું ને, કે ભાઈ આપણા એ Exactly. પ્લેટફોર્મમાં અમે ક્યારેય એવી કલ્પના બી નહોતી કરી શકતા કે ભાઈ એ પ્લેટફોર્મમાં જઈને આપણે એના અત્યારે આગળ એક પાર્ટનો હિસ્સા હશું આપણે, ઓહ, કે ભાઈ આપણે ત્યાં સુધી પહોંચી શકશું. પણ ત્યારની જર્નીથી લઈને કન્ટિન્યુ એક્ઝિબિશન આપણે જોયું કે ભાઈ ત્યાં મોટા મોટા બિઝનેસમેનો મોટા મોટા સ્ટોલ લઈને બેઠા હોય, બહુ જ મોટી મોટી ડીલમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, નાની ડીલમાં તો કોઈ તમારી સામે બી ના જોતા હોય. તો ભાઈ એ પ્લેટફોર્મમાં અમે નિહાળ્યું કે નહીં આમાં કઈ રીતે લોકો ધંધો કરે છે, કેવડા મોટા ધંધા કરે છે, કેવા લોકો સાથે કઈ સ્ટાઇલમાં ધંધો કરતા હોય છે, એ બધું એક ધંધાના એટીટ્યૂડ સાથે. એ પ્લેટફોર્મ IAGS પ્રીમિયર એવું છે કે એક એટીટ્યૂડ સાથે લોકો બિઝનેસ કરતા હોય છે. ઓકે. એટલે ત્યાંથી જ તમે આ બધું ઓબ્ઝર્વ કરવા મળ્યા યસ, હતા? ત્યારથી જ એક વસ્તુ એક અંદરનું જૂનું જાગ્યું કે ભાઈ જો આ એટલી સારી પ્રિસિયસ મેટલનો લોકોને એટલા સારા એટીટ્યૂડથી બિઝનેસ કરી શકતા હોય ને, તો એ બિઝનેસનો એક નશો છે કે ભાઈ નહીં આ ધંધામાં પૈસા મળે કે ના મળે, ધંધો કરવાની તો મજા જ આવશે. વાહ. કેમ કે બહુ સારી રીતે ધંધો કરવાનો છે, સારા પ્લેટફોર્મમાં ને સારા લોકો સાથે ધંધો કરવાનો છે. તો પૈસા તો હરેક ફિલ્ડમાં વધારે ઓછા મળતા જ હોય છે, પણ આમાં મજા તો પાકી જ આવવાની છે. કે ભાઈ સવારે ઉઠીને તમારે એકદમ રેડી થઈને જ લોકો સાથે મળવાનું છે, કંઈક નવું પ્રોડક્ટ દેવાની છે કે લેવાની છે, કાંઈ બી એમ તમે. તો કોની સાથે એકલા જ ગયા હતા? ના, મારી સાથે બે મારા મિત્રો હતા, તો અમે સાથે મળ્યા. તો
અંદરથી નક્કી જ કરી લીધું હતું કે નહીં, હવે કંઈક આવું મોટું જ કરવું છે. અને યાદ કરવા માંગો છો એ બે મિત્ર કયા હતા પહેલા હા. એક્ઝિબિશનમાં સાથે? મારી સાથે એક તેજસ ધોળકિયા હતા અને એક રીતેશ ધોળકિયા, જે હાલ બી આ જ ફિલ્ડમાં છે, ઓલરેડી વાહ. જ્વેલરી ફિલ્ડમાં. હા. તમે વાત કરો છો કે તમે એક્ઝિબિશન એટલા બધા અટેન્ડ કર્યા, ફાધરની જેમ તમે પણ ઘણા બધા બિઝનેસ કર્યા. એવું નથી કહેતો કે બધામાં નિષ્ફળતા મળી, ઘણામાં સફળતા પણ મળી હશે. તો આજ સુધી કેટલા બિઝનેસમાં તમને સફળતા મળી? મેં એક રિયલ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, પણ 1 વર્ષ ચલાવ્યો, પણ એમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ નહીં, મારે આ બિઝનેસ મોટો કરવા માટે બહુ બધો ઇન્કમ સોર્સ કે બહુ બધી ફાઇનાન્શિયલ મારે જોશે. તો ફાઇનાન્શિયલ માર્કેટમાંથી મારે લેવાની ઈચ્છા નહોતી. ભાઈ ઘણીવાર કેવું થાય, સિલ્વર જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ છે તો એક કેવું છે, ક્વોલિટી અને એક ઇમ્પોર્ટન્સ થઈ જાય વેલ્યુ પ્રમાણે. ભાઈ લોકો સાથે ડીલ કરવાની છે, મેન્યુફેક્ચરિંગ કરાવવાનું છે, તો ઘણીવાર કેવું છે, તમારા કારીગર કોઈ તમારું ગોલ્ડ લઈને જતા રહ્યા તો, ડાયમંડમાં કોઈ ફ્રોડ થઈ ગયો તો, માર્કેટમાં કોઈની સાથે ડીલ કરી અને સમજો ચલો આપણે પહેલાં કેસમાં જ ડીલ કરીએ, પણ જેમ જેમ કામ થતું જાય એમ કે ચલો હવે નેક્સ્ટ વીકમાં તમે પેમેન્ટ લઈ લેજો, તો હવે તમે 4-5 વાર કામ કર્યું હોય, એક રિલેશન બિલ્ડ થઈ ગયા હોય, તો તમે એમ જો વાંધો નહીં, આ નેક્સ્ટ વીકમાં પેમેન્ટ લઈ લેશું, પણ પછી પેમેન્ટ ના આવ્યું સાથ તો આપણી ગાડી ઊભી રહી જાય. ભાઈ આપણી પાસે કોઈ સોર્સ બીજા હોય નહીં. બેકઅપ પ્લાન. યસ. તો અમારો પ્લાન મારો પહેલેથી એવો જ હતો કે ભાઈ આપણી પાસે જે મૂડી છે એ મૂડીમાંથી આપણે કયો બિઝનેસ કરી શકીએ. આ બિઝનેસમાંથી કાં મારે બેંકના રૂપિયા લેવા પડે, કાં મારે માર્કેટમાં રૂપિયા લેવા પડે, કાં કોઈની સાથે ભાગીદારીમાં કરવું પડે. તો પહેલેથી એક પ્લાન હતો કે નહીં, ભાગીદારીમાં તો બિઝનેસ કરવો જ નથી, મારે ઇન્ડિવિજ્યુઅલ, બિકોઝ કેવું છે, કાંઈ બી થાય તો એની જવાબદારી મારે લેવી પડે કે ભાઈ મારી પાસે કોઈ મારું ફ્રોડ કરી ગયું તો એની જવાબદારી મારી છે, મારા પાર્ટનરની કે બીજા કોઈ મારા ઇન્વેસ્ટરની નથી. તો પહેલેથી એવું હતું કે નહીં, મારે એવું રિસ્કવાળો બી ધંધો નથી કરવો કે મારે કોઈને જવાબ દેવા પડે કે ભાઈ મારું પેલો વેપારી પૈસા લઈ ગયો છે કે કારીગર પૈસા લઈ ગયો છે તો મારે હું તમને નહીં આપી શકું કે મારે ટાઈમ લાગશે. મારે એવું કરવું જ નથી. મારી પાસે જે છે એમાંથી હું શું નવું કરી શકું, હું એમાંથી કેટલો ધંધો મોટો કરી શકું. એ પછી મેં મેન્યુફેક્ચરિંગ સીઝેડ જ્વેલરીનું સ્ટાર્ટ કર્યું હતું, તો એ બી બહુ સારી રીતે ચાલવા લાગ્યું હતું. પણ એક સમય એવું હતું કે ભાઈ આ બિઝનેસને હવે ગ્રોથ કરવા માટે મારે ફાઇનાન્સની જરૂર પડશે. તો ફાઇનાન્સના લિમિટેડ એક તમારે જોશે એમ. યસ, કે ભાઈ ફાઇનાન્સ હશે તો જ હું બિઝનેસને ગ્રોથ કરી શકીશ. તો એના માટે બેંકના રૂપિયા લેવા પડશે, કાં માર્કેટમાંથી બીજેથી રૂપિયા લેવા પડશે. મેં કીધું આપણે આ નથી કરવું, કેમ કે એમાં સામા રિસ્ક ફેક્ટર બી એટલા હોય કે ભાઈ મેન્યુફેક્ચરિંગમાં બહુ બધા કારીગરો હોય છે તો એ અવારનવાર ફ્રોડ કરતા હોય છે ગોલ્ડમાં. ઘણીવાર વેપારી કોઈ ઘણા બધા પ્રકારનું ફ્રોડ થતું હોય છે. તો એ બી એક કહેવાય ને, સજાગતાની સાથે ચાલવું પડતું હોય છે. પણ હવે કેવું હોય, હવે એમાં તો કાંઈ બી ક્યારે બી થઈ જ શકે, એવું કોઈ આપણા હાથની વાત નથી. તો મેં કીધું આ એક ફેક્ટરમાં તો આપણી પાસે જે મૂડી છે ને એમાં રિસ્ક ફેક્ટર બની શકે, તો આપણે હજુ કંઈ નવું વિચારવું જોઈએ. તો ત્યારથી મેં કીધું ચલો ઇન્ડિયાના એક્ઝિબિશન તો હું બધા એક્સપ્લોર કરું જ છું, બધા એમાં નોલેજ લઉં જ છું. હું દુનિયામાં શું ચાલે છે તો એના માટે ઇન્ટરનેશનલ મોટા ઇટલીમાં શો કયો થાય છે, તર્કીમાં કયો શો થાય છે, હોંગકોંગમાં કયો શો થાય છે, અમેરિકામાં કયો શો થાય છે, એ બધા વિઝિટ કરવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારથી મને અલગથી જ એક એવું લાગ્યું કે નહીં, મારા માટે જે રીતે મારે લોકોને એકદમ કંઈક અલગ જ પ્રોડક્ટ આપવી છે, અલગ જ અનુભવ કરાવવો છે, એના માટે મારે સિલ્વર જ્વેલરીની અંદર જવું જોઈએ. આજ સુધીમાં કેટલી કન્ટ્રીમાં તમે ગયા છો એક્ઝિબિશન અટેન્ડ કરવા? એક્ઝિબિશન કરવામાં મોસ્ટલી જેટલી મેજર જે કન્ટ્રી છે ને, અમેરિકા છે, ઇટલી છે, તર્કી છે, હોંગકોંગ છે, ચાઇના છે, ઇન્ડિયા તો ઓબ્વિયસલી આખી કવર કરેલું જ છે. મોસ્ટલી આ બધી કન્ટ્રી મેં કવર કરી લીધી છે એક્ઝિબિશનમાં. તો અશ્વિનભાઈ, મેન એ વાત ઉપર મારે આવું છે કે ચાલો તમને સફળતા મળે છે તો સફળતા કદાચ ઘણું બધું શીખવી જતી હોય છે, નિષ્ફળતા મળે છે તો શું શીખવા મળે છે? નિષ્ફળતામાં એક જ વસ્તુ શીખવા મળે છે, તમારે જે કરવાનું હોય ને એ બધું તમારે જ કરવાનું હોય. જો તમે કોઈ એમ વિચારતા હોય કે ભાઈ તમારો કોઈ નીચેનો માણસ કરીને આપે, કે તમારો કોઈ મેનેજર કરીને આપે, કે તમારો કોઈ પાર્ટનર કરીને આપે, કે તમને માર્કેટમાં કોઈ વેપારી સપોર્ટ કરશે ને તમારો બિઝનેસ ચાલશે, ચાલવાનો જ નથી. જે કાંઈ તમારા સિદ્ધાંતો સાથે અને તમારા ગોલ સાથે જો તમે આગળ કન્ટિન્યુ વધ્યા રાખો અને કન્ટિન્યુ એની ઉપર ચાલ્યા રાખો તો 100%
તમને સફળતા મળે જ, પણ તમારે ખુદને એમાં ઇન્વોલ્વ થવું પડે. થર્ડ પર્સન થ્રુ કંઈ નહીં થાય. ક્યારેય નહીં થાય. વાહ. અને નિષ્ફળતા મળે ત્યારે ડગી જાય છે લોકો. હા, કેમ કે કેવું છે જનરલી એ બીજા ઉપર ડિપેન્ડ હોય કે ભાઈ મારી પાસે હું આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરું, આ વેપારી મને સપોર્ટ કરે, કે આ લોકો મને સપોર્ટ કરે તો મારી પ્રોડક્ટ ચાલશે, આ કરશે તો મારો ધંધો ચાલશે, કે આ મને નોલેજ આપે તો હું આ કરું. મારી લાઈફમાં મારા એટલા બધા એક્સપિરિયન્સ છે કે ભાઈ મને જે લોકોએ કદાચ સારી સલાહ બી આપી છે અને લોકોએ ઘણા ખોટી સલાહ બી આપી છે, પણ મને ખ્યાલ છે કે ભાઈ લોકોના કહેવાથી આપણી લાઈફમાં કે આપણા બિઝનેસમાં કાંઈ ફરક નથી પડતો. આપણે જ ચેન્જ લાવવો પડે છે કે ભાઈ કાલે ઉઠીને શું પરિસ્થિતિ ધંધામાં થવાની છે, માર્કેટમાં થવાની છે, એનું નોલેજ જો તમે ના રાખો તો લોકો તો તમને શું કરી દેવાના છે. પ્રેક્ટિકલ કેટલું તમને શીખવા મળે છે માર્કેટમાં રહેવાથી? માર્કેટમાં રહેવાથી પ્રેક્ટિકલ બહુ જ જ્ઞાન મળે છે કે ભાઈ લોકો સાથે કઈ રીતે ધંધો કરવો જોઈએ, લોકો કઈ પોઝિશન ઉપર છે, લોકો શું કામ તમારી પાછળ છે. એમ કે માર્કેટમાં બિઝનેસ છે ને ઇન્ટરેસ્ટ ઉપર ચાલતો હોય. ભાઈ તમે સારા સ્વભાવ રાખો છો તો તમારી સાથે કોઈ કામ નથી કરતું. તમારી પ્રોડક્ટની વેલ્યુ હોય છે કે ભાઈ તમે પ્રોડક્ટ કેવી લોકોને આપો છો, કેવી લોકોને તમે સર્વિસ આપો છો, એનાથી મહત્વ હોય. જો માર્કેટમાં કેવું છે ઘણીવાર બે ફેક્ટરથી ધંધા ચાલતા હોય, એક સર્વિસ ને એક પ્રોડક્ટ સેક્ટર. તો હવે આપણી પાસે પ્રોડક્ટ સેક્ટર છે તો આપણે સર્વિસ ઉપર ફોકસ નથી આપતા હોય, અને ઘણીવાર સર્વિસ સેક્ટર હોય તો આપણે પ્રોડક્ટ ઉપર ફોકસ ના આપતા હોય છે. પણ મારી ટ્રાય પહેલેથી એવી રહી છે કે ભાઈ મારી પાસે જો હું પ્રોડક્ટ સેલ કરતો હોય તો સાથે સર્વિસ બી લોકોને એટલી આપું કે જે બંને ફેક્ટર સાથે મળીને ચાલે, જે સક્સેસનો એક મૂળભૂત પાર્ટ બને. ચાલો, સફળ બિઝનેસમેન બનવું છે તો શું બેસ્ટ ક્વોલિટી એમાં હોવી જોઈએ? જો સફળ બિઝનેસ બનવું હોય ને તો એક તો લોકોને તમારે ફોલો કરવાનું બંધ કરવું પડે. લોકોને ફોલો કરવાનું બંધ કરવું જોઈએ. શું કામ? આપણે હર વખતે એવું જ વિચારતા હોય કે ભાઈ આપણી બાજુમાં રહેવાવાળો, કે આપણી સાથે મળવાવાળો, કે આપણો મિત્ર, કે આપણા કોઈ રિલેટિવ, કે આપણા ઓળખાણમાં જે કાંઈ લોકો ધંધો કરતો હોય ને એ ઇન્કમ કરતો હોય ને તો આપણે આ બહુ સારો ધંધો છે તો આપણે ચલો આ ધંધો કરીએ. આપણે એ કરવાથી ધંધો નથી થવાનો. તમારી સ્ટ્રેન્થ શું છે, તમારું નોલેજ શું છે, તમારી પાસે કંઈક યુનિક તમારી પાસે શું એબિલિટી છે, એને તમે કયા ધંધામાં કન્વર્ટ કરી શકો છો, કઈ રીતે લોકોની સાથે તમે કંઈક ઇનોવેશનને કામ કરી શકો છો, એની ઉપર તમે ખાલી ને ખાલી કન્ટિન્યુ ટકા રાખો અને કન્ટિન્યુ એની ઉપર ટાઈમ આપ્યા રાખો તો મેક શ્યોર દુનિયામાં કોઈ એવો બિઝનેસ નથી કે તમે એમાં સફળતા ના મેળવો. ડાયમંડ સિટીમાં રહેવા છતાં ડાયમંડ નહીં, સિલ્વરને જ કેમ તમે પસંદ કર્યું? એના માટેની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કેમ કે કેવું છે, ડાયમંડ દુનિયાનું સૌથી પ્રિસિયસ પાર્ટ છે. જે દુનિયામાં અવેરનેસ મીન્સ કહેવાય ને, ડાયમંડનું પ્રોપર નોલેજ લગભગ દુનિયામાં 1 કે 2% લોકોને જ હશે. બટ ડાયમંડ પહેરવું બધાયને છે, ખબર છે કે ડાયમંડ છે ને દુનિયાનો સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને તો બધાયને ગમે છે. થોડું મને આ ડિસ્ક્રિપ્શનમાં તમે થોડુંક સમજાવો. કે ભાઈ ડાયમંડ કેવું છે, દુનિયામાં છે ને હરેક મેન્સ હોય, ગર્લ્સ હોય, કોઈ બી હોય, બધાને ડાયમંડ પહેરવા હોય. પણ 1-2% જ લોકો જેની અવેરનેસ છે ને 1-2% જ લોકો અફોર્ડ કરી શકતા હોય ડાયમંડ. બટ ફેશન તો બધાને કરવી છે અને બધા માટે ઓપન જ હોવી જોઈએ ને. તો એના માટે રસ્તા લોકો શું કરતા હોય છે, કા સીઝેડ જ્વેલરીમાં જતા હોય છે, કા સિલ્વર જ્વેલરીમાં જતા હોય છે, કા લોકો ઇમિટેશન જ્વેલરીમાં જતા હોય છે. વધારે લોકો જેની પાસે કાંઈ ના હોય ઇમિટેશન જ્વેલરીમાં જતા હોય છે. પણ એ જ્વેલરી સિલ્વર જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીમાં બંનેમાં તફાવત શું આવી જાય છે, અમેરિકન ડાયમંડ જ્વેલરી છે ને એ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ નહીં આ ડાયમંડ ઓરિજિનલ નથી. ઇમિટેશન જ્વેલરી પહેરી હોય તો એ વસ્તુ ખ્યાલ આવી જાય કે નહીં આ વસ્તુ તો ખોટી જ છે, પહેરતા દેખાતી હોય. રિયલ ડાયમંડનું જે રિફ્લેક્શન છે એ આપને આંખમાં વાગતું હોય ક્યાંય બી કે ભાઈ નહીં આ વસ્તુ કંઈક છે, અલગ છે. આપણે એટલે તરત જ એની સામે નોટિસ કરતા હોય છે કે એને જોવાની ટ્રાય કરતા હોય છે. તો અમે સિલ્વર જ્વેલરીની અંદર એવું જ કંઈક અલગ જોયું કે ભાઈ નહીં સિલ્વર જ્વેલરી કોમન તો લોકો પહેરે જ છે, પણ સિલ્વર જ્વેલરીમાં કંઈક ઇનોવેશન બી થવું જોઈએ. ભાઈ સિલ્વર જ્વેલરીની અંદર આપણે ડાયમંડની જેવું જે રિફ્લેક્શન આપે, આપણે જો એવા જ સ્ટોન યુઝ કરીએ તો સિલ્વર જ્વેલરીની અંદર આપણે એવું કંઈક અલગ કરીએ કે જેને પહેરવાથી કંઈક ગોલ્ડ જેવો કે રિયલ ડાયમંડ જેવો જ ફીલ આવે તો
અમારું એ ઇનોવેશન પાછળથી અમારું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની કે પ્રોડક્ટ અમે એક બ્રાન્ડ જ ક્રિએટ કરી કે બની આ એક અમે અમારી પ્રોડક્ટ પહેરવાથી તમે કોઈ લોકો જજ નહીં કરી શકે કે ભાઈ નહીં આ સિલ્વર જ્વેલરી છે કે આ ઇમિટેશન જ્વેલરી છે કે આ સીઝેડ જ્વેલરી છે. એમ જ લાગશે કે નહીં આ કંઈક પ્રીમિયમ પ્રોડક્ટ છે કે ભાઈ આ રિયલ છે કે સીઝેડ છે કે સિલ્વર છે કોઈ નહીં કહી શકે. લોકોને હા. સિલ્વર જ્વેલરી શું કામ પહેરવી જોઈએ? સિલ્વર જ્વેલરીના છે ને બહુ બધા બેનિફિટ છે, આપણા શાસ્ત્રોમાં બી લખેલા છે, પણ એ તો ડિટેલિંગમાં જવા કરતાં એક કોમન વસ્તુ છે. સિલ્વર જ્વેલરી પહેરો ને તો એક તો તમારું બોડીનું જે ટેમ્પરેચર છે ને એ સ્ટેબલ રહેતું હોય છે. એમ હા, એ ઘણા લોકોને ના ખબર હોય અને આપણા શાસ્ત્રોમાં તો લખ્યું જ છે કે ભાઈ લેડીઝને સિલ્વર જ્વેલરી પહેરવી જ જોઈએ કે એનાથી તમારી રેડિયો સિસ્ટમ જે બ્લડની છે એ બી સ્ટેબલ રહેતી હોય છે અને ટેમ્પરેચર બી મેન્ટેન રહેતું હોય છે, જે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. પણ આપણે તમે ઘણીવાર ગામડામાં કે એ સાઈડ તમે જાઓ ને તો ત્યાંના ટ્રેડિશનલ લોકો હોય ને તમે જોજો પગમાં હાથમાં સિલ્વર હા, હોય જ્વેલરી હોય જ છે. આપણને એમ થાય છે કે ભાઈ લોકો પહેલાંના ઓલા પ્રમાણમાં ગોલ્ડ અફોર્ડ નહીં કરી શકતા હોય એટલે એ પહેરતા હશે, પણ એવું નથી. એના બેનિફિટ છે બધા. એટલે સિલ્વર જ્વેલરી જો સમજતા હોય ને એક્સેપ્ટ કરતા હોય તો લોકોને પહેરવી જ જોઈએ. પછી મેન્સ હોય ફિમેલ હોય કોઈ બી હોય, ભલે નાની પહેરો મોટી પહેરો કંઈ બી એક નાનો પાર્ટ સિલ્વરનો આપણી સ્કિન સાથે ટચ હોવો જ જોઈએ. સૌથી વધુ કયા કન્ટ્રીમાં આ સિલ્વર જ્વેલરી પહેરાતી હશે? હવે જો આપણે દુનિયામાં અત્યારે સૌથી હાઈએસ્ટ કન્ટ્રીમાં મીન્સ ગ્રોથિંગ કન્ટ્રીમાં જોવા જઈએ ને તો અમેરિકા જઈએ. અમેરિકા એટલું મોડર્ન છે, આપણને એમ થાય કે ભાઈ આપણે ઇન્ડિયા બી એટલા મોડર્ન છે. અમેરિકા દુનિયામાં સૌથી વધારે સિલ્વર જ્વેલરી પહેરવાવાળી કન્ટ્રી છે. અમેરિકામાં? હા, લોકોને એમ થાય કે ભાઈ એ તો મોડર્ન પહેરતા હશે, ડાયમંડ જ પહેરતા હશે, 100% ગોલ્ડ જ પહેરે. અમેરિકામાં સિલ્વર જ્વેલરી તો પહેરે છે, સિલ્વર રિયલ ડાયમંડ બી સિલ્વર જ્વેલરીની અંદર ફિટ કરીને પહેરે છે. આપણે તો સિલ્વર જ્વેલરીને અત્યાર સુધી માર્કેટમાં લોકો એમ જ સમજતા હતા કે ભાઈ નહીં સિલ્વર જ્વેલરી એટલે એક પગના સાંકળા હોવા જોઈએ, એક કંદોરો હોવો જોઈએ, નોર્મલ લેડીઝ માટે જોઈએ. નહીં, સિલ્વર જ્વેલરી ફેશનનો બહુ મોટો પાર્ટ છે. જો એટલી એડવાન્સ કન્ટ્રી બી એટલું વધારે સિલ્વર જ્વેલરીને કન્ઝર્વ કરતા હોય તો આપણે તો હજી બહુ બધા પાછળ છીએ. હજી તો આપણે ઇન્ડિયામાં આનું માર્કેટ તો હજી બહુ મોટું થવાનું છે હજી. શું વાત છે? હા, અમેરિકામાં એટલા પ્રમાણમાં પહેરાય છે? અમેરિકામાં, ચાઇનામાં, યુરોપમાં બહુ સૌથી વધારે ટ્રેન્ડ હોય ને તો સિલ્વર જ્વેલરીનો છે. હવે હા, તો એક્ઝેક્ટલી સિલ્વરનું ઉત્પાદનથી લઈને લોકો જ્યારે જ્વેલરી પહેરે છે ત્યાં સુધીની એક્ઝેક્ટલી પ્રોસેસ શું હોય છે? સિલ્વર જ્વેલરીમાં છે ને બહુ બધા પાર્ટ હોય છે. લાઈક સિલ્વર જ્વેલરી બહુ બધા મેલ્ટિંગમાં બી બનતી હોય છે. ભાઈ સાંકળા છે તો એ સાંકળામાં 50% ચાંદી હોય, 50% બીજી એલોય હોય છે. નોર્મલ અત્યાર સુધી ચાલતું એવું છે. પણ હવે જે 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી અત્યારે જે માર્કેટમાં સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે ને એ 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી. એનો મતલબ સ્ટર્લિંગ એટલે સ્ટર્લિંગ એક કમ્પલસરી છે ને સિલ્વરનો એક પાર્ટ જ છે. સિલ્વરમાં સ્ટર્લિંગનું એક એલોય મિક્સ કરવામાં આવે છે જે 9 to 5 પ્યોરિટીનું હોય છે. કેટલા ટકા હોય છે? એ 92.50% હોય છે. ઓકે. એટલે આ મીન્સ કહેવાય છે પ્યોર જેવી જ પ્યોરિટી થઈ. એનાથી એની જે ચળકાટ છે ને એમાં વધારો થતો હોય છે અને મીન્સ લોંગ ટાઈમ સુધી એક કન્ટિન્યુ પ્રોડક્ટ ચાલ્યા રાખે એવી વસ્તુ બને છે. પહેલાં કેવું થાય અલગ અલગ શેપ આવતા હતા, અલગ અલગ ડલ થઈ જતું હોય ચાંદી, પણ આ સ્ટર્લિંગ કરવાથી છે ને એક અલગ જ એમાં વેલ્યુ એડ થતી હોય છે જે શાઇનિંગ. તો સ્ટર્લિંગ સિલ્વર યુઝ કરીને એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવામાં આવે છે. ભાઈ પહેલાં તમે કોઈ બી જે ડિઝાઇન બનાવવાની હોય છે તો એની કેડ બનાવવામાં આવે છે. કેડ બનાવીને એનું એક મોલ્ડ બનાવવામાં આવે છે. મોલ્ડ પછી એને કાસ્ટિંગમાં કન્વર્ટ કરવામાં આવે છે. કાસ્ટિંગ થયા પછી એમાં પોલિશિંગ થાય છે. પોલિશિંગ થયા પછી એમાં ફાઇલિંગ કરવામાં આવે છે. ફાઇલિંગ કર્યા પછી પાછું એમાં સેટિંગ કરવામાં આવે છે. ડાયમંડ અમેરિકન જે ઝીરકોન ડાયમંડ આવે એ સેટિંગ કરવામાં આવે છે. એ સેટિંગ થયા પછી એને પાછું પોલિશ કરવામાં આવે છે. પોલિશ થયા પછી એક બહુ મહત્ત્વનો પાર્ટ છે રોડિયમ. રોડિયમ કે ભાઈ રોડિયમ પ્લેટ ચડાવવામાં આવે છે. તો કેવું છે માર્કેટમાં અત્યારે બહુ બધું સસ્તું પાડવા અને લોકો છે ને એમાં નિકલનો યુઝ કરતા હોય છે. બટ
ખરેખર નિકલનો યુઝ થવો ના જોઈએ. નિકલની જ્વેલરી પહેરવી ના જોઈએ. કેમ કે નિકલથી ડૉક્ટરો અને મોટા સાયન્ટિસ્ટનું એવું કહેવાનું છે કે ભાઈ એનાથી કેન્સરના તમારા સ્કિનમાં રેસિસ્ટ ઉત્પન્ન થાય છે. તો 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીમાં રોડિયમનો બહુ મહત્વનો પાર્ટ છે કે જેમાં રોડિયમ નિકલ ફ્રી હોવું જોઈએ. એ કે- નિકલ ફ્રી રોડિયમ ચડાવ્યા પછી જે પ્રોડક્ટની જે લાઇટ છે એને તમે કોઈ બી કલરમાં શેપ કરી શકો. મીન્સ રોઝ ગોલ્ડમાં, યલો ગોલ્ડમાં, વ્હાઇટ ગોલ્ડમાં, કોઈ બી અને પ્રોડક્ટ તૈયાર થાય છે એ રીતે. એટલે બધી પ્રોસેસ પછી. હા, મીન્સ પ્રોસેસ સેમ અમે સિલ્વર જ્વેલરીની અંદર બી જે લોકો રિયલ ડાયમંડ જ્વેલરીમાં જે પ્રોસેસ જેટલી કરવામાં આવે છે ને સેમ પ્રોસેસ સેમ વેલ્યુ સાથે અમે કરીએ છીએ. ત્યારે અમે પ્રોડક્ટને આ લેવલ સુધી પહોંચાડી શકીએ છીએ. આ ઈડા હેવન ઓફ સિલ્વર આ નામ કેવી રીતે પડ્યું? નામ પાછળ છે ને અમારું બહુ બધું થિંકિંગ થયું કે ભાઈ અમે દુનિયા જોઈને તો દુનિયામાં લોકો કેવા નામને પસંદ કરે છે કે ભાઈ નહીં જ્વેલરી બિઝનેસ છે કે કોઈ બી બિઝનેસ છે એમાં નામનું બહુ મહત્વ હોય. શું કામ કે ભાઈ નામથી લોકો પ્રોડક્ટને જજ કરતા હોય છે. તો અમે કન્ટિન્યુ બહુ બધા લોકો સાથે ચર્ચા કરી કે ભાઈ નામ કેવું હોવું જોઈએ. અમારે ખુદની અમારી ટીમ અને અમારા પપ્પા સાથે અમારા ભાઈ સાથે ચર્ચા થઈ કે ભાઈ નહીં નામ આપણે કેવું રાખવું છે. કેમ કે આ નામ જ આપણને આગળ લઈ જવાનું છે. આ નામથી જ લોકો આપણને ઓળખવાના છે. તો નામ પાછળ આપણું મેક્સિમમ ટાઈમ આપણે દઈએ. તો નામમાં બહુ બધા થિંકિંગ અને બહુ બધા પરિણામો પછી એક વસ્તુ આવ્યું કે ભાઈ નહીં નામ એક તો શોર્ટ રાખવું છે ને એક થોડુંક મોડર્ન રાખવું છે કે લોકો ઇઝીલી ઓળખી શકે કે ઓળખી ભાઈ શકે. નહીં આ નામ એટલે આ પ્રોડક્ટ જ હોય. યાદ રહે. અને પ્લસ એમાં ઈડા નામનો એક બહુ સારો મિનિંગ હતો કે ભાઈ વેલ્ધી, ભાઈ તમારા માટે બેનિફિટ છે. અને ચાંદીનો બે એક સારો ગુણધર્મ છે કે ભાઈ તમારા શરીર માટે બેનિફિટ છે ચાંદીને. ભાઈ ચાંદીથી તમારું રેડિયો સિસ્ટમ બેલેન્સ થતું હોય છે. તો અમને આ એક શોર્ટ નેમ ઈડા બહુ જ સારી રીતે ભાઈ નહીં એનો મિનિંગ બી સારો થાય છે. અને આપણે જે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એમાં બી સેમ જ વસ્તુ છે. તો એને બધાથી એક ફાઇનલ ડિસિઝન આવી ગયું કે ભાઈ નહીં નામ તો આપણે આ જ રાખવું જોઈએ. એક લાઈનમાં સ્લોગન આપવું છે તમારે ઈડાનું, શું આપશો? ઈડા લોકો માટે એક જ્વેલરીની અંદર રિવોલ્યુશન છે કે ભાઈ અત્યાર સુધી તમે જ્વેલરી કાંઈ બી પહેરી હશે, કોઈ બી અલગ અલગ ગોલ્ડ જ્વેલરી પહેરી હશે, રિયલ ડાયમંડ જ્વેલરી પહેરી હશે, પણ ઈડા બ્રાન્ડ તમને કંઈક અલગ જ જ્વેલરીની અંદર અનુભવ કરાવશે કે ભાઈ નહીં સસ્ટેનેબિલિટી છે કે ભાઈ ઓછા ખર્ચામાં ઓછા પૈસામાં તમને સારામાં સારી દુનિયાની ફેશન કરાવવાની ટ્રાય અમે કરશું. વાહ વાહ. આપણે સિલ્વર જ્વેલરીની વાત કરીએ છીએ તો સિલ્વર જ્વેલરીમાં પણ ઘણા પ્રકારની ક્વોલિટીઝ હોય છે. તો ઈડા હેવન કેવા પ્રકારની ક્વોલિટી એડ કરે છે? અમે સિલ્વર જ્વેલરીની અંદર જેટલા બી દુનિયામાં અમે એક્ઝિબિશન કર્યા, બહારના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કર્યા, ઇન્ડિયાના એક્ઝિબિશન કર્યા, તો ઇન્ડિયાના માર્કેટમાં અમને એવું જાણવા મળ્યું કે ભાઈ નહીં લોકો સિલ્વર જ્વેલરીમાં છે ને ટ્રાય એવું કરે છે કે ભાઈ સસ્તી જ્વેલરી કઈ પડે મને, સસ્તી જ્વેલરી કઈ પડે. પણ અમારો ગોલ અલગ હતો. ભાઈ નહીં અમારે લોકોને સારું જ આપવું છે. તો સારું શું આપી શકીએ દુનિયામાં સારામાં સારી ક્વોલિટી સિલ્વર જ્વેલરીની અંદર કઈ થઈ શકે, ભાઈ ફિનિશિંગ સારામાં સારું કેમ આપી શકે. લાઈક બાજુમાં રિયલ ડાયમંડ જ્વેલરીની કોઈ બી બ્રાન્ડની પ્રોડક્ટ મૂકો ને મારી બ્રાન્ડની પ્રોડક્ટ મૂકો, બંનેમાં એક પોઈન્ટનો બી ડિફરન્સ ના હોવો જોઈએ. એટલી સારી ક્વોલિટીને મેન્ટેન કરવાની ટ્રાય અને એ ટ્રાય પાછળનું અમારું રિઝલ્ટ કે ભાઈ પ્લસ એમાં જે ડાયમંડ યુઝ કરતા હોય છે તો ડાયમંડ દુનિયામાં સીઝેડ મીન્સ ઝિરકોનિયા એક પદાર્થ છે. ઝિરકોનિયા પદાર્થમાં એક એવી ચળકાટ ઊભી થાય છે કે જે તમને રિયલ ડાયમંડનું ફીલ આપે. એમાં જે સારામાં સારી દુનિયાની 5 એ ક્વોલિટી આવે છે એ અમે યુઝ કરીએ છીએ. જે ઘણા લોકો સીઝેડની અંદર ગોલ્ડ જ્વેલરીની અંદર બી યુઝ નથી કરતા, અમે એ સિલ્વર જ્વેલરીની અંદર યુઝ કરીએ છીએ. ઓકે. લોકો ગોલ્ડ પણ પહેરે છે અને ડાયમંડ પણ પહેરે છે, તો પછી સિલ્વર શું કામ પહેરવું જોઈએ? સિલ્વર શું કામ પહેરવું જોઈએ? કેમ કે ગોલ્ડ હવે જ્વેલરી તમે લેતા હો ને તો ગોલ્ડ જ્વેલરી તમે ડાયમંડ જ્વેલરી છે તો એ કેટલા ટાઈમે તમે ચેન્જ કરી શકવાના છો? ભાઈ ડાયમંડ જ્વેલરી છે તો તમે હવે ચલો 2 લાખ 5 લાખની રિંગ લીધી તો તમે એટલીસ્ટ 2-5 વર્ષ 10 વર્ષ તો પહેરવું જ પડશે તમારે. થોડું કાંઈ 5 લાખની તમે છે તમે 6 મહિને ચેન્જ કરી શકવાના છો. હવે ગોલ્ડ જ્વેલરી તમે સીઝેડની લો છો તો તમારી લાખ રૂપિયાની થાય છે, 50,000 રૂપિયાની થાય છે. અમે સેમ વસ્તુ સેમ લુક એને કરતાં બેટર રિઝલ્ટવાળી પ્રોડક્ટ તમને હું 5,000માં
મહિનામાં આપું તો તમે એમ કહો કે નહીં વાંધો નહીં આપણે 6 મહિને ચેન્જ કરી નાખીએ કે ભાઈ ફેશન અને સમય પ્રમાણે અપડેટ થઈ શકો તમે. તો અશ્વિનભાઈને જો પસંદ કરવાનું થાય તો શું ગોલ્ડ પસંદ કરશે, ડાયમંડ પસંદ કરશે કે સિલ્વર પસંદ કરશે? હું તો અત્યારે છે ને જો હવે કેવું છે ખબર છે, ડાયમંડ અને ગોલ્ડ છે ને ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું કે ભાઈ ઇન્વેસ્ટ કરવું હોય તો ગોલ્ડ લ્યો, ડાયમંડ લો. બાકી જો તમારે જ્વેલરી પહેરવી જ હોય, ફેશન કરવી જ હોય તો તમારે સિલ્વર જ્વેલરી જ પસંદ કરવી પડશે. પછી હું હો, તમે હો કે બીજું કોઈ હોય, પછી એમાં કોઈ બી કેટેગરી હોય, ભાઈ હાયર લોકો હોય, સેલિબ્રિટી હોય, મિડલ ક્લાસ હોય કે લોઅર ક્લાસ હોય, બધા માટે એક જ ઓપ્શન રહ્યો છે અત્યારના માર્કેટ પ્રમાણે, સિલ્વર જ્વેલરી. કેમ કે ડાયમંડના રેટ વાઇઝ એક ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું છે, ગોલ્ડના રેટ વાઇઝ એક ઇન્વેસ્ટમેન્ટ તરફ જતું રહ્યું છે, પણ જ્વેલરી તો એક ફેશનનો પાર્ટ છે ને. તો 100%, ફેશનમાં તમારે કન્ટિન્યુ અપડેટ થવા માટે સિલ્વર જ્વેલરી વન એન્ડ ઓનલી ઓપ્શન છે. તો તમે કેમ બહુ ઓછું દેખાય છે, વીટી કે એવું કંઈ જ નહીં? હું પહેલાં બહુ પહેરતો હતો ભાઈ, નહીં હું રિંગ પહેરતો હતો, બ્રેસલેટ પહેરતો હતો, ચેન પહેરતો હતો. પછી કેવું છું ભાઈ, એક સાદગીવાળું જીવન વધારે પસંદ આવવા માંડ્યું કે ભાઈ નહીં થોડુંક ઓછું કરીને લોકોને પહેરવું નથી. ઘણીવાર કેવું હોય, હું જે પહેરતો હોય ને તો એ લોકો જજ કરતા હોય છે કે ભાઈ નહીં તો આપણે આવું પહેરવું જોઈએ. બધાની અલગ અલગ પસંદગી હોય છે, તો બધાને પસંદગી વાઇઝ અલગ અલગ બધાને પહેરવું જોઈએ. ઓકે. તો આ ઈડા જે જ્વેલરી છે, તો તમે માર્કેટમાં કેવી રીતના ટ્રેન્ડ સેટ કરો છો? એના માટે છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હોય છે. લોકો છે ને શું કરતા હોય છે જ્વેલરીમાં, ભાઈ માર્કેટમાં શું ચાલે છે બસ એ ટાઈપનું અલગ બનાવી નાખો. અમે શું કરીએ છીએ, ફોલો કરીને અલગ બનાવી નાખો એમ? હા અલગ બનાવી નાખો. બધા ભાઈ ઓલો શું કરે છે એ ટાઈપનું બનાવી નાખો, આ શું કરે છે એ ટાઈપનું આપણે માર્કેટમાં મૂકી દો એટલે આપણું ચાલવા મળે. અમે એવું નથી કરતા. જે ચાલે છે એને કોપી કરીને મૂકી દેવાનું, નવું કંઈ જ નહીં. હા, નવું કાંઈ જ નહીં. અમે એવું નથી કરતા. અમે હર વખતે લોકોને નવું દેવાનું ટ્રાય કરીએ છીએ. અમારે ટ્રેન્ડ ફોલો નથી કરવો, અમારે ટ્રેન્ડ માર્કેટમાં સેટ કરવો છે અલગથી અમારો ખુદનો. ભાઈ લોકોને હવે કેવું છે, દુનિયામાં અત્યારે અપડેટ ફેશન થતી હોય ને, જે સૌથી આગળ હોય તો એ પેરિસ છે. ભાઈ પેરિસમાં સારામાં સારી ફેશનનું ઉદ્ભવ થતું હોય છે. ભાઈ લોકો સારામાં સારી વર્લ્ડની બ્રાન્ડ લઈ લો, કોઈ બી સારામાં સારી સેલિબ્રિટી લઈ લો તો એ પેરિસને પ્રિફર કરતા હોય છે, કેમ કે ત્યાંનો એક અલગ જ ક્લાસ છે. તો અમે ટ્રાય એવી કરીએ છીએ, પેરિસમાં કાંઈ બી ટ્રેન્ડ શરૂ થાય ને એ ટ્રેન્ડને અમે અમારી જ્વેલરીની અંદર કન્વર્ટ કરીને 15 દિવસની અંદર અમે ઇન્ડિયામાં લોકોને ઈડા બ્રાન્ડ થ્રુ એક અલગ જ ફેશન આપવાની ટ્રાય કરીએ છીએ. એટલે શોર્ટ ટાઈમમાં? યસ. તો ઘણીવાર કેવું થાય, અમે એટલા શોર્ટ ટાઈમમાં એટલી એડવાન્સ ડિઝાઇન આપતા હોય ને તો ઘણીવાર તો એક્સેપ્ટ ના કરતા હોય, ભાઈ આ તો બહુ નવું છે, આ તો અમે કંઈ જોયું જ નથી. અરે ફેશન ટ્રેન્ડ સેટ કરવાનો મતલબ જ એ છે કે કોઈ નથી જોયું, ક્યાંય નથી જોયું એવું તમે પહેરો. તો તમારી સામે તમને એવું દેખાય છે કે અમે અત્યારે આ વસ્તુ માર્કેટમાં લાવ્યા, લોકો જે એક્સેપ્ટ નથી કરતા અને એ પછી એટલા વર્ષ પછી કરશે? બહુ બધું છે. હું એક MOP કોન્સેપ્ટ લાવ્યો હતો 2016માં. શું છે એ? શું છે સમજાવો. એ મધર ઓફ પલના ફ્લાવર વાળી જ્વેલરી આવે છે. તો કેવું છે, અમે ત્યારે લાવ્યા ને તો લોકો આવું ના ચાલે એ કે ભાઈ આવું તો થોડું કોઈ પહેરતા હશે, આ તૂટી જાય ને આમાં આ થાય ને આ થાય ને. અત્યારે હાલની તારીખે મેક્સિમમ ડિમાન્ડ MOP જ્વેલરી કલેક્શનની છે, જે હું 2016માં લાવ્યો હતો. કે તો ધીમે ધીમે લોકો એક્સેપ્ટ કરે છે કે કેવું છે અત્યારે. હવે તો એવું નથી થયું. પહેલાં તો કેવું હતું કે ભાઈ ફેશનને લોકો પહેલાં કોઈ સેલિબ્રિટી સારી પહેરી હોય એને ડિઝાઇનરે પહેરાવ્યું, એનાથી જોઈને હાયર ક્લાસના લોકો એક્સેપ્ટ કરે, એ પહેરે. એને જોઈને મિડલ ક્લાસના લોકો પહેરે, એ એક્સેપ્ટ કરે. એને જોઈને લોઅર ક્લાસના, એટલે એક લોંગ સિસ્ટમ હતી ફેશનની. હવે તો સોશિયલ મીડિયા માર્કેટ થ્રુ લોકોને છે ને એક સાથે જ ખ્યાલ આવી જાય છે કે લોકોએ શું સેલિબ્રિટી ફેશન શરૂ કરી છે, કે હાયર લોકો એક સાથે જ બધા કન્વર્ટ કરી લેતા હોય છે કે નહીં આપણે આવું જ પહેરવું છે. પછી એના બજેટ વાઇઝ અકોર્ડિંગ ગોતતા હોય છે કે નહીં આપણે આવું ક્યાં મળી શકશે, ક્યાં જોવું જોઈએ, ક્યાંથી પરચેસ કરવું જોઈએ. ઓકે. તો તમે એટલી બધી આપણે સિલ્વરની પણ વાત કરી, તો કોમન સિલ્વર અને બ્રાન્ડેડ સિલ્વરમાં શું કોઈ તફાવત હોય છે ખરા? બહુ બધો તફાવત હોય છે. કેવું છે, કોમન સિલ્વરમાં છે ને એક પેરામીટર હોય છે ભાઈ, એમાં એક જ ટ્રાય હોય છે કે આની કોસ્ટિંગ કેમ નીચે આવે છે. અને બ્રાન્ડેડ સિલ્વરમાં બહુ બધા પાર્ટને ધ્યાનમાં રાખીને કે ભાઈ એમાં એક તો નિકલ ના આવવું જોઈએ, એની ડાયમંડની ક્વોલિટી એટલી સારી હોવી જોઈએ, એનું ડિઝાઇનિંગ એટલું પરફેક્શન હોવું જોઈએ, એમાં ફિનિશિંગનું ધ્યાન એટલું રાખવામાં આવેલું હોય છે. અને
કોમન સિલ્વરમાં એટલું બધું કાંઈ આવતું નથી. નો ડાઉટ કોમન સિલ્વરમાં બી લોકો અપગ્રેડ થતા જ આવે છે, કે હવે જે કોમન સિલ્વર લોકો એક્સેપ્ટ કરતા હતા હવે નથી કરતા. હવે લોકો બ્રાન્ડ સિલ્વર ઉપર જ જાય છે, કેમ કે ખબર છે કે બ્રાન્ડ સિલ્વરની એક જવાબદારી છે. પણ લોકો અફોર્ડ ના કરી શકતા હોય તો વધારે ડિફરન્સ નથી. કોમન સિલ્વર અને બ્રાન્ડ સિલ્વરમાં વધારે ડિફરન્સ નથી રહ્યો. જેમ કે કેટલો ડિફરન્ટ છે? કેવું છે, કોમન સિલ્વર જ્વેલરી તમે રિંગ લાઈક લેવા જાઓ ને તો 500 રૂપિયાથી 1000 રૂપિયાની તમને જનરલી માર્કેટની અંદર મળી જતી હોય. તમે બ્રાન્ડ સિલ્વરની રિંગ લેવા જાઓ તો તમને 1500થી 2000 રૂપિયામાં તમને મળી જવાની હોય. તો તમે 500થી 1000 રૂપિયાના ડિફરન્સમાં તમારી પહેલી ટ્રાય બ્રાન્ડ સિલ્વરની જશે. શું કામ? તમને ખબર છે કે ભાઈ આ બ્રાન્ડની વેલ્યુ આ છે અને આ પ્રોડક્ટમાં અને કોમન સિલ્વરમાં બહુ બધો ડિફરન્સ છે. ભાઈ સેમ દેખાતી બે ડિઝાઇનને પકડો ને તમે એકબીજાને બાજુમાં કમ્પેર કરતા હો ને તો બંનેની સ્ટોન ક્વોલિટી, બંનેનો રોડિયમની ક્વોલિટી, બંનેમાં નિકલ છે કે નહીં, એનો શું બ્રાન્ડેડ સિલ્વરમાં એક તમારી શ્યોરિટી કન્ફર્મ જ હશે કે નહીં આમાં આપણી શરીરને નુકસાન થાય એવા કોઈ બી તત્વો નહીં હોય. કે ચાલો મેં માર્કેટમાંથી અત્યારે સિલ્વર જ્વેલરી ખરીદી, મેં પરચેસ કર્યું. હવે મને એક જાતનો ડર છે જે ઘણા બધાને હોય છે કે બ્લેક પડી જશે કે ઘણા બધા પ્રકારનું. તો મારે એનું કેર કરવું છે, મારે પ્રોપર સાચવવું છે. તો મને કોઈ તમે ટિપ્સ આપી શકો ખરા? 100%. કેમ કે તમારો નહીં, માર્કેટમાં જેટલા વેપારી છે, જેટલા કસ્ટમર છે ને બધાનો આ એક કોમન ક્વેશ્ચન છે. એના કારણે કદાચ લોકો ઓછું ખરીદતા હશે. થઈ શકે, એવું થઈ શકે. ઘણા એને ડર છે કે નહીં આ હું સિલ્વર જ્વેલરી પસંદ કરું કે પહેરું તો આ કાળી થઈ જાય તો, એક્ઝેક્ટલી. આમાં લાલ થઈ જાય તો, કે આમાં કોઈ ખરાબ થવાના ચાન્સ. સિલ્વરનો એક ગુણ છે, એ છે ને સેન્સિટિવ પ્રોડક્ટ છે. સિલ્વર જ્વેલરી છે ને, સિલ્વર ખુદ સેન્સિટિવ પદાર્થ છે. તો સિલ્વરને છે ને જેમ હવા લાગે ને એમ મેલું થાય. જેમ આપણે તો પહેરવાનું તો બહાર જ છે. તમે પહેરો બરોબર છે ત્યારે પ્રોડક્ટ ખરાબ થતી જ નથી. પ્રોડક્ટ ખરાબ થવાના ચાન્સ એમાં ક્યારે હોય કે ભાઈ કોઈ પરફ્યુમનું કેમિકલ એવું ઉડ્યું હોય તો કદાચ ખરાબ થવાના ચાન્સ હોય, કાં તમારું પાણી ક્ષારવાળું હોય ને એમાં તમે જ્વેલરીને પલાળો તો કદાચ તમારી જ્વેલરી ખરાબ થાય. બાકી બ્રાન્ડેડ સિલ્વર જ્વેલરી ખરાબ થવાની જ નથી. બટ જ્વેલરી પહેરો ત્યારે ધ્યાન નથી રાખવાનું. તમે ડિઝાઇનર કોઈ બી સારી બ્રાન્ડની જ્વેલરી પહેરો છો, મારી બ્રાન્ડની જ્વેલરી પહેરો છો, તો એ તમે પાર્ટીવેર જ્વેલરી છે સમજો બરોબર છે, તો વર્ષમાં તમારે કેટલી વાર પહેરવાની છે? 2 વાર 5 વાર મેક્સિમમ. પછી તો તમારે મૂકી જ દેવાની છે. મેઇન પાર્ટ છે કે જ્યારે તમે પ્રોડક્ટ મૂકો છો ને ત્યારે સાચવવાની છે. ભાઈ ચાંદી છે તો ચાંદીને હવા લાગે તો મેલું થાય, તો તમે એ રીતે એને મૂકો કે ભાઈ એ રીતે કોઈ બી ઝીપરમાં તમે પેક કરીને મૂકો કે ભાઈ એને હવા ના લાગે, એર પેક કરીને મૂકો. 5 વર્ષે બી સિલ્વર જ્વેલરી ખરાબ નહીં થાય એની મારી ગેરંટી. એમ? હા, એટલે હવા ના લાગવી જોઈએ એને. હા, ચાંદી વાયુવાળી વસ્તુ છે, એને હવા લાગશે તો એ ખરાબ થશે. બાકી એર પેક મૂકી દો, 5 વર્ષ બી પ્રોડક્ટ 5 વર્ષ પછી બેગમાંથી કાઢજો, એવીની સેમ કન્ડિશનમાં બહાર નીકળશે. કે કારણ કે બેઝિક એક ડર હોય છે એના કારણે લોકો ખરીદતા નથી કે ખરીદીને આ વસ્તુ એક અવેરનેસ અને કેર કરવાની છે. બાકી આ સિલ્વર જ્વેલરીથી ભાગવાની જરૂર નથી. એનું જેટલું અવેરનેસ આવશે કે ભાઈ નહીં સિલ્વર જ્વેલરીને આ રીતે આપણે કેર કરવી જોઈએ, આ રીતે આપણે એને મેન્ટેન રાખવી જોઈએ, આ રીતે આપણે એને પોલિથીનમાં કે જીપરમાં મૂકવી જોઈએ, પહેરો ત્યારે તમારે એટલું ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ એવું કેમિકલ ના અડે તમારી જ્વેલરીને. એમાં પછી આ તો સિલ્વર જ્વેલરીની વાત કરો. બાકી તો ગોલ્ડ જ્વેલરી હોય તો એ ખરાબ થઈ જવાની હોય. કદાચ તમારે એવું કેમિકલ કોઈ અડી જાય, ક્ષારવાળું પાણી અડી જાય, કે તમારે એવું કોઈ પરફ્યુમ અડી જાય, કે એવું કોઈ ઓઇલ અડી જાય, તો એ તો કોમન વસ્તુ છે. પણ તમારે એને ભાગવાની જરૂર જ નથી. તમારે સમજવાની જરૂર છે કે ભાઈ સિલ્વર જ્વેલરીથી ભાગવાથી કોઈ મતલબ નથી. એને તમે કેર કરો, અવેરનેસની સાથે તમે એને પ્રોડક્ટને જ્યારે મૂકો છો ત્યારે જીપરમાં મૂકો, એરપેક કોઈ બી પ્રોડક્ટમાં મૂકી દો, તમે કંઈ થવાનું નથી એને. વાહ, તમે જે માહિતી આપી એ રીતના કરીએ તો લગભગ મને લાગે છે કે બ્લેક થવાની સંભાવના બહુ જ ઓછી છે, 0.0%. હા, થશે જ નહીં, મેક શ્યોર. અને પાછું એવું બી નથી કે સિલ્વર જ્વેલરી બેક થઈ ગઈ તેનો કોઈ ઈલાજ નથી. સિલ્વર જ્વેલરીને પાછા રીપોલિશ કરી શકો, પાછી નવી. એમાં કેટલું કોસ્ટિંગ હોય છે? બહુ માઇનર કોસ્ટિંગ હોય છે, બટ ડિપેન્ડ કઈ બ્રાન્ડની પ્રોડક્ટ છે. લોકલ પ્રોડક્ટ હોય પછી કેવું છે, હવે લોકલ માર્કેટમાં રોડિયમ છે ને મેજોરિટી લગભગ નિકલવાળા જ આવતા હોય. તો તમારે કસ્ટમરને કે વેપારીને ચોક્કસપણે કેવું જોઈએ કે ભાઈ આપણે આને રીપોલિશ કરવાની છે, રોડિયમ કરવાનું છે, પણ નિકલ ફ્રી. નિકલ ફ્રી. યસ. અને એક નોમિનલ કોસ્ટ સાથે જ લોકો રીપોલિશ કરી આપતા હોય છે. તમારી પાછી નવી પ્રોડક્ટ જે તમે લીધી હતી એની પોઝિશન ઉપર પાછી પ્રોડક્ટ આવી જશે. વાહ, તો તમને શું લાગે છે સિલ્વર જ્વેલરીનું ફ્યુચર
શું છે? સિલ્વર જ્વેલરીનું ફ્યુચર જોવા જઈએ ને તો અત્યારે જે ફ્યુચર છે ને એ 5% જ છે. એટલું મોટું ગ્રોથ થવાનું છે ઇન્ડિયાની અંદર સિલ્વર જ્વેલરી. કેમ કે અત્યારે લોકોને હજી ખ્યાલ જ નથી કે સિલ્વર જ્વેલરીમાં આવી પ્રોડક્ટ આવે છે કે તમે કોઈ બી કેટેગરીમાં લઈ લો, તમે અનબિલીવેબલ તમને થશે કે નહીં આવી જ્વેલરી આવે છે સિલ્વર જ્વેલરીની અંદર. હજી 5% બી લોકો ઇન્ડિયાની અંદર સિલ્વર જ્વેલરી પહેરતા નથી થયા. એટલે હજુ માર્કેટ આવવાના સમયમાં બહુ મોટું થવાનું છે. જેમ કે શું શું આવી શકે છે ફ્યુચરમાં? મને થોડુંક આ જાણવું છે મારે. સિલ્વર જ્વેલરીની અંદર છે ને હરેક કેટેગરી લોકોને છે ને લેડીઝને ઇયરિંગ્સની બહુ શોખ હોય છે. તો ઇયરિંગ્સના શોખ છે ને લોકો લેડીઝ હોય ને તો એને પૂરા ના થતા હોય ગોલ્ડમાં કે રિયલ ડાયમંડમાં, તો એ લોકો અવારનવાર છે ને ઇમિટેશનની જ્વેલરી પસંદ કરતા હોય છે. તમે સિલ્વરની અંદર એટલી બધી ઇયરિંગ્સની ફેશન લઈને આવ્યા છે ને કે તમારે રિયલ ડાયમંડ નહીં લેવું પડે. કે તમને એમ થશે કે નહીં મારે સિલ્વર જ્વેલરીની અંદર આઉટપુટ બી રિયલ ડાયમંડનું આવે છે અને કેટેગરી બી એટલી બધી ડિઝાઇનિંગ, ભાઈ બાલી આવે, લોંગ આવે, શોર્ટ આવે, સ્ટડ આવે, બહુ બધી આવે. બધા જ ઓપ્શન. પછી તો કેટેગરી જોવા જઈએ ને તો બધી જ અમે બનાવી નાખી છે. ભાઈ ઇયરિંગ્સ લઈ લો, રિંગ લઈ લો, નેકલેસ લઈ લો, લોંગ સેટ લઈ લો, તમે ચેન પેન્ડન્ટ લઈ લો, પેન્ડન્ટ સેટ લઈ લો, ખાલી ચેન લઈ લો, બ્રેસલેટ છે, બેંગલ છે, પોચા છે. બધી જ કેટેગરી અત્યારે 9 to 5 સિલ્વર જ્વેલરીની અંદર માર્કેટમાં અવેલેબલ છે. અને ફ્યુચર એનું બ્રાઇટ છે. બહુ જ બ્રાઇટ છે. મીન્સ અત્યારે જે લોકો નથી લેતા ને એને કાલ ઉઠીને લેવાનું જ છે, એ પાકું જ છે. કન્ફર્મ એમ? હા, કન્ફર્મ જ છે. કદાચ તમે બી કાલ ઉઠીને તમારી ફેમિલીમાં અત્યારે કદાચ 5 વસ્તુ હશે ને તો કાલ ઉઠીને 50 વસ્તુ જ થશે સિલ્વર જ્વેલરીની. કેમ કે એક ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ રહી છે ને કે ભાઈ લોકોને ફેશન કરવા માટે સિલ્વર જ્વેલરી વન એન્ડ ઓનલી જ ઓપ્શન આવવાનો છે. કેમ કે અત્યારે પણ માર્કેટમાંથી ઘણી જગ્યાએ આની વાતો પણ સંભળાય છે કે ફ્યુચર છે. યસ, અત્યારનું યંગ જનરેશન બી સિલ્વર જ્વેલરીની અંદર બહુ બધું કન્વર્ટ થઈ રહ્યું છે. ભાઈ લોકો અત્યારે જેટલા કોલેજ કરીને ફાધરના બિઝનેસમાં કે કોઈ નવા બિઝનેસના સર્ચિંગમાં એન્ટરપ્રેન્યોરની ટ્રાય કરતા હોય ને તો એ બધા અત્યારે સિલ્વર જ્વેલરીની અંદર બહુ બધી ટ્રાય કરતા હોય છે કે ભાઈ નહીં ઓનલાઈન બિઝનેસ કરવું, એક્સપોર્ટ કરવું. અને સુરતમાંથી હાલની તારીખે બહુ બધો એક્સપોર્ટ થાય છે યુએસએની અંદર, યુરોપની અંદર સિલ્વર જ્વેલરીનો. અહીંયાથી? હા, બહુ બધી ફેક્ટરીઓ છે અત્યારે સુરતમાં. લગભગ 200 ફેક્ટરીઓ સિલ્વર જ્વેલરીની ચાલુ છે. શું વાત છે? હા, સિલ્વર જ્વેલરીનો ટ્રેન્ડ બહાર તો એટલો બધો છે જ, પણ હજી ઇન્ડિયામાં એટલો બધો સ્પીડમાં ગ્રોથ થઈ રહ્યો છે ને લોકોની કલ્પના ના થાય એટલો બધો. આ પોડકાસ્ટ જેટલા લોકો જોઈ રહ્યા છે એમાંથી પણ ઘણા લોકોને સિલ્વર બિઝનેસ તરફ એને ઈચ્છા હશે. તો શું તમે કોઈ એક વસ્તુ એવી ટિપ્સ કે કોઈ સંદેશ કે કાંઈ જ એવું કહેવા માંગો છો? 100% જો તમારે સિલ્વર જ્વેલરી બિઝનેસની અંદર આવવું હોય ને તો 100% આવવું જ જોઈએ. ફ્યુચરિસ્ટિક બિઝનેસ છે, માર્કેટ સ્કેલેબલ બી એટલું મોટું છે અને એનું માર્કેટ બી એટલું મોટું છે. અને હજુ ગ્રોથિંગ મીન્સ કોઈ બી બિઝનેસમાં આવવું હોય ને તો એનો ગ્રોથ માર્કેટમાં હજી થતો હોય ને તો તમારા માટે બેસ્ટ ટાઈમ છે અંદર આવવા માટે, ઇન્વોલ્વ થવા ત્યારે માટે. ચાલુ કરી દેવાય. યસ, અત્યારે તમે બિઝનેસમાં ભાઈ ઓનલાઈન આવો છો, ઓફલાઈન આવો છો, રિટેલ સ્ટોર કરો છો કે તમે બાર સ્ટોર કરો છો કે વાહ. ફ્રેન્ચાઇઝી સાયકલ તમે બનાવો છો, કાંઈ બી. અત્યારે તો બહુ બધા સુરતની અંદરથી એક્સપોર્ટ બી સિલ્વર જ્વેલરી એટલું કરે છે. તો તમે કાંઈ બી ડિસિઝન લઈ શકો, બટ માર્કેટ સમજીને આવવું પડે. ભાઈ નહીં તમારે પ્રોપર એક કઈ કેટેગરીમાં આવવું છે કે ભાઈ સિલ્વર જ્વેલરીમાં રિટેલમાં જવું છે, સ્ટોરમાં જવું છે, ઓફલાઈનમાં જ જવું છે, મેન્યુફેક્ચરિંગમાં જ જવું છે કે ઓનલાઈનમાં જવું છે. ઘણીવાર કેવું હોય અત્યારના છોકરા હોય ને તો કન્ફ્યુઝન હોય કે નહીં મારે સિલ્વર જ્વેલરી કરવું છે પણ શું કરવું છે. હા. તો તમારી પાસે તમારું જે સ્ટ્રેન્થ અને તમારું જે નોલેજ અત્યાર સુધી તમે જે કોલેજમાં, સ્કૂલમાં ભણ્યા હો, તમારા આજુબાજુના સર્કલમાં હો, એ બધે સાથે મળીને જે તમને બનાવતા હોય ને કે તમને એક અલગ જ તમને માર્કેટ કરતાં બનાવતા હોય છે, એ સાથે તમે શું માર્કેટમાં પ્રોડક્ટમાં કરી શકો એ વાઇઝ આવવું જોઈએ કે ભાઈ તમારું નેટવર્ક ક્યાં વધારે છે તો એ બિઝનેસ તમારે પસંદ કરવો જોઈએ. અમે તમારી પાસે આજ બધું જ જાણી લેવાના છે. ના, આજે બધાને બતાવી કહી જ દેવાનું છે કે નહીં સિલ્વર જ્વેલરી ખરેખર કેટલું મહત્વની છે. ઓકે, તો તમે તો આ બધી વાત કરી કે આ બધા પ્લસ પોઈન્ટની વાત કરી. નવા લોકોને જેટલા યંગ જનરેશન પણ એટલું બધું આવી રહ્યું છે આ બિઝનેસમાં, તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે એ પણ કહો. હવે સિલ્વર જ્વેલરીની અંદર છે ને બહુ બધા, હું જ્યારે આ જ્વેલરીમાં આવ્યો ને ત્યારે મેં ખાલી પ્રીમિયમ કેટેગરી સિલેક્ટ કરી કે ભાઈ નહીં મારી બ્રાન્ડને મારે ખાલી પ્રીમિયમ એન્ડ લક્ઝરી જ બનાવીએ છે. તો આ ઘણા કેટેગરી તમે સેટ કરી. હા,
તો એક ડર બી હતો કે ભાઈ નહીં, જ્વેલરી કેવું છે, પ્રીમિયમ અને લક્ઝરી કરવી તો એટલી કોમન જ્વેલરી કરતાં કોસ્ટલી વધારે થવાની છે. તો જો આ જ્વેલરી ના ચાલી તો શું? ભાઈ આ હા. જ્વેલરી તમે 10 રિંગ પસંદ કરો છો, બરોબર છે, એક 100 પ્રોડક્ટ પસંદ કરો છો, એ પ્રોડક્ટમાંથી તમારી 50% વેચાઈ ગઈ ને 50% ના વેચાણી તો શું? ત્યારે શું ડિસિઝન લેવું? એ એક મહત્વનો પાર્ટ છે. બટ મારા હિસાબથી કાંઈ બી તમારે નવું કરવું હોય તો એના અલગ અલગ રસ્તા અપનાવવા જોઈએ. કે ભાઈ તમે કોઈ બી પ્રોડક્ટ, કોઈ બી ફેશનને સ્ટાર્ટ કરી છે તો આ માર્કેટમાં નથી ચાલી, કે ભાઈ તમારી ઓફલાઈન માર્કેટમાં નથી ચાલી, સમજો પ્રોડક્ટ. તો પ્રોડક્ટ છે ને, ફેશનનું એક લેવલ નથી કે ભાઈ ફેશન આ લોકોને ગમે જ ને આ નો જ ગમે. બધાના માઇન્ડ પ્રમાણે અલગ અલગ બધાને ગમી જ જાય. તમારે ત્યાં સુધી પહોંચવું પડે. તો એના રસ્તા ગોતવાના કે ભાઈ તમારે સીધી રીતે તમને આ પ્રોડક્ટ નથી વેચાણી ઓફલાઈનમાં, બરોબર છે, અને ઓનલાઈન ચડાવો. ઓનલાઈન નથી વેચાણી અને ઇન્ફ્લુએન્સ કરો. અને ઇન્ફ્લુએન્સ નથી થઈ, કોકને પહેરાવીને થર્ડ પાર્ટી થ્રુ તમે એને વેચાવો. અલગ અલગ રસ્તા બનાવો કે એને બ્રાન્ડ બનાવો. કોઈ સારી એવી મોડલને રાખીને તમે એનું મોડલિંગ કરીને વ્યવસ્થિત તમે એને પ્રમોટ કરો. લોકોને ગમવા મળશે, કેમ કે લોકોએ પહેરી લીધી છે. સીધી નવી વસ્તુ તમને ઘણી વાર કહેવાય ને નથી ગમતી, પણ કોકે પહેરેલું તમે આમ જોશો ને કે નહીં આ વસ્તુ સારી છે, હવે આપણે પહેરવી જોઈએ. તો ઘણી વાર કેવું છે, કોઈ બી પ્રોડક્ટમાં લોકો ડરી જતા હોય કે ભાઈ આ વસ્તુ નથી ચાલી તો શું, કે આ પ્રોડક્ટનો ડેડ સ્ટોક છો તો એનું શું કરવું. ક્યારેય કોઈ પ્રોડક્ટનો એ ડેડ ડર સ્ટોક છે. થતો જ નથી. તમારે માર્કેટ અને એરિયો ચેન્જ કરવાનો. આ વસ્તુ અમે ક્યાંથી શીખ્યા? ઝારા પાસેથી. કે ભાઈ ઝારા જેમ કે? આટલી મોટી બ્રાન્ડ છે, બરોબર છે, અને આટલી રેન્જમાં આટલું મોટું ટર્નઓવર કરે છે, ભાઈ અનબિલીવેબલ. મેં એની બાયોગ્રાફી વાંચી ને કે ભાઈ જે એની કામ કરવાની સ્ટાઇલ છે, મેં કીધું આ બધું શું એમ, કે ભાઈ એની પાસે એક બી પીસનો ડેડ સ્ટોક ઝારા પાસે રહેતો જ નથી. કોઈ એવી દુનિયામાં બ્રાન્ડ નથી કે જે ડેડ સ્ટોકને સેલ કરીને કાઢતી હોય. આ બી નો ડાઉટ સેલ કરીને જ કાઢે, પણ એની પાસે ડેડ. હવે કેવું છે, દુનિયામાં જેટલા સ્ટોર છે ને, તો એના પ્રોડક્ટ અને એના માલને છે ને બધામાં અલ્ટરનેટ ફેરવે. કે ભાઈ આ પ્રોડક્ટ પહેલાં યુએસએમાં ચાલી ગઈ, નથી ચાલીને એને યુરોપમાં લઈ લો, ત્યાં નથી ચાલીને એને એશિયામાં લઈ લો, ત્યાં નથી ચાલી એને ઇન્ડિયામાં લઈ લો, ઇન્ડિયામાં મુંબઈમાં જે પ્રોડક્ટ નથી ચાલીને એને અમદાવાદમાં મોકલી દો, અમદાવાદમાં નથી ચાલીને એને સુરતમાં મોકલી દો, ત્યાં ન ચાલી હોય એને બેંગ્લોરમાં મોકલી દો, છેલ્લે વેચાઈ જ જાય. તો આ વસ્તુથી ને શીખવાની strategy જરૂર છે છે તમારે. કે ભાઈ કોઈ બી પ્રોડક્ટ છે તમારે સુરતમાં નથી ચાલી, અમદાવાદ જઈને વેચી આવો, ત્યાં નથી ચાલી, મુંબઈ જઈને વેચી આવો, ત્યાં નથી ચાલી, તમે બહાર એક્સપોર્ટ કરી નાખો ને, ચાલી જ જવાની છે. આ એક આખું એક પ્રી વર્ક છે ને. યસ. કે આની પાછળ હું કોઈ બી વસ્તુ કરું ને તો લોકો ડરી ડરીને કામ કરતા હોય ને હું પોઝિટિવ, હું કામ પહેલાં કરી જ લેવાનું, પછી આના રસ્તા બનાવી લેવાના. ભાઈ આમ નહીં ચાલીને તો આમ, આમ નહીં ચાલીને તો આમ, બાકી ચાલે શું કામ નહીં? પ્રોડક્ટ ચાલવી જ જોઈએ. વાહ. પણ રિયલીમાં તમે પાછળનું એક આખું બેક પ્લાનિંગ જો કરેલું હોય તો કદાચ આપણે જે તમે મને પહેલા જ પ્રશ્નનો જવાબ આવ્યો, તમને નિષ્ફળતા મળતી જ નથી. સીધી જ વસ્તુ છે કે જો તમારું બધી જ રીતે પેરામીટરમાં તમે એક રસ્તા ઉપર ચાલ્યા રાખો અને એક જ ગોલ સાથે તમે કન્ટિન્યુ એની પાછળ દોડ્યા રાખો અને સજાગતાની સાથે, એવું નહીં કે ભાઈ તમે ગમે એમ દોડ્યા રાખો, તમારી પાસે કાંઈ નોલેજ લીધા વગર. માર્કેટમાં કે દુનિયામાં શું ચાલે છે એ જાણીને ચાલો તો તમને ખ્યાલ આવે કે નહીં ખરેખર તમારે કઈ રીતે જવું જોઈએ. ઘણી વાર લોકોને કેવું છે, નહીં ધંધો કરવો છે પણ એનું નોલેજ નથી લેવું, માર્કેટમાં શું ચાલે છે એ નથી જોવું, કઈ રીતે કરવું છે, ફોલો કરવો છે લોકોને કે ભાઈ આ આમ કરે છે ને તો હું આમ કરી લઉં, ધંધો થઈ જાય. અમારે સિલ્વર જ્વેલરીની અંદર કે જ્વેલરીની અંદર છે ને અત્યારે બહુ બધું એક આ ટાઈપનો સ્કેમ ચાલે કે કોઈ બી ધંધામાં છે ને માણસો હોય ને, માણસો જે સેલ્સમેન હોય કે મેનેજર હોય, એ વર્ષ 2 વર્ષ કામ કરીને એનો ખુદનો ધંધો ચાલુ કરતે. 2 જ વર્ષમાં. હા, 2 વર્ષમાં ભાઈ હવે આ સેટ કામ કરે છે ને, આ ઓનર કામ આ સ્ટાઇલમાં કરે છે ને, તો હું આ સ્ટાઇલમાં કામ કરીશ ને તો મારું ચાલી જવાનું છે. પણ એ 1-2 વર્ષ ચલાવીને બંધ જ કરી દેતા હોય છે, કેમ કે એને ખ્યાલ જ ના હોય કે આની પાછળનું અમારું પ્રી વર્ક કેટલું છે, અમારું નોલેજ, આના સોર્સિસ કેવા કેવા છે, કઈ રીતે સ્ટાઇલમાં કામ કરવું છે, કઈ રીતે માર્કેટમાં કામ કરવું છે. લોકો પાસે એક જ ટ્રાય હોય, ભાઈ આ લોકો 100 રૂપિયાની પ્રોડક્ટ આપે છે, હું 99 આપું, તમે મારી પાસે જ લેશો ને. એટલે ખરેખર બિઝનેસ અને બિઝનેસનું કોમ્પિટિશન કેવું હોવું જોઈએ કે ભાઈ નહીં, લોકો આ કેટેગરીની આ ક્વોલિટીની પ્રોડક્ટ આપે છે તો હું તમને એની કરતાં સારી આપું, કે હું તમને એની કરતાં સારી ડિઝાઇનિંગ બનાવીને આપું, સારી રીતે હું તમને સર્વિસ આપીશ. આ સ્ટાઇલમાં ધંધો કરવો જોઈએ. અત્યારે કોમ્પિટિશન આ હોવી જોઈએ. આ ખરેખર કોમ્પિટિશનનો મિનિંગ આ છે કે ભાઈ લોકો પ્રોડક્ટ કોઈ બી કરતા હોય ને કે ભાઈ નહીં હું આ ક્વોલિટી આપું છું ને તો હું આની કરતાં બેટર તમને આપીશ ક્વોલિટી. હું ક્યારેય એવું ના બોલવું જોઈએ કોમ્પિટિશનમાં કે બિઝનેસમાં હું તમને આની કરતાં સસ્તું આપીશ, આ આપીશ. એ બિઝનેસ જ નથી.
એટલે બિઝનેસની પણ કોમ્પિટિશન એવી હોવી જોઈએ, ક્વોન્ટિટીની કોમ્પિટિશન ના હોવી જોઈએ, ક્વોલિટીની હોવી જોઈએ. યસ, ક્વોલિટીની કોમ્પિટિશન હોવી જોઈએ. અને ક્વોલિટીની કોમ્પિટિશનમાં મારી ટ્રાય એવી જ રહેશે કે હું બધા કરતાં આગળ જ રહીશ. કેમ કે અમારા એક બી પેરામીટરમાં હું ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો જ નથી, ક્યારેય. દુનિયામાં અત્યારે જે હું ઝિરકોનની ક્વોલિટી યુઝ કરું છું, અત્યારે દુનિયામાં જે યુઝ સારામાં સારી અવેલેબલ છે ને એ યુઝ કરું છું. હજી કદાચ ફ્યુચરમાં આની કરતાં બેટર આવશે તો હજી સારી યુઝ કરીશ. પ્રાઇઝમાં જોવાનું જ નથી. પ્રોડક્ટ લોકોને જેટલી સારી આપીશ, લોકો એટલું વધારે મને એક્સેપ્ટ કરે. રેડી છો તમે? બધા માટે રેડી છું. કદાચ ગમે એ પોઝિશનમાં જેટલી સારામાં સારી દુનિયામાં ક્વોલિટી બનશે, ફિનિશિંગ બનશે ને ડિઝાઇનિંગ બનશે, બધા જ માટે હું બેસ્ટ કરવાની ટ્રાય કરીશ. એટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? પહેલેથી છે ને એક એવું છે કે ભાઈ હું છે ને ઘણી વાર કેવું છે, લોકો છે ને હોટલ છે ને તો તમે બધા જ જવાબ બહુ મસ્ત અને આરામથી આપી દો છો. કેવું છે, ખુદના ઉપર પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે કે નહીં, લોકોએ મને ધક્કો મારીને કે સપોર્ટ કરીને આગળ નથી લાવ્યા. ખુદ મહેનત કરી છે, ખુદ બધું ટ્રાય કરી છે, નિષ્ફળતા બી લીધી છે, બધી જ માં કોઈ જગ્યાએ લોસ બી કર્યો છે. પણ એ લોસ મારા માટે મારું ફ્યુચર ડિસાઇડ નથી કરતું. મારા માટે હું જે કામ કરવાની ટ્રાય કરું છું, મેં જે મનમાં નક્કી કર્યું છે ને એ ડિસાઇડ કરે છે કે ભાઈ હું ઇન્સ્પાયર પછી કદાચ 5 સ્ટાર હોટલના વોશરૂમમાં જાઉં તો ત્યાંથી બી ઇન્સ્પાયર થઈ જાઉં. જો 5 સ્ટાર હોટલના વોશરૂમમાં બી એટલું મેન્ટેન તમારું, પછી એમાં કોઈ બી હોય, લાઇટ બી એટલી પરફેક્ટ હોય, એના વોશ બેસિન બી એટલા પરફેક્ટ હોય, એની સ્ટાઇલ બી એટલી સારામાં ઇટાલિયન માર્બલ જો વોશરૂમમાં એ લોકોએ રાખ્યું હોય તો એનો પેરામીટર કેટલું હશે, ત્યારે જ એ 5 સ્ટાર બને છે ને. તો મારી પ્રોડક્ટમાં બી બધા જ એંગલ, એક ભાઈ એનું પેકિંગ છે, પ્રોડક્ટનું ફિનિશિંગ એવું હોવું જોઈએ, ડિઝાઇનિંગ એવું હોવું જોઈએ, બધું જ પરફેક્ટ હોવું જોઈએ. ત્યારે જ હું મારી પ્રોડક્ટને એમ કહી શકું કે નહીં, મારી પ્રોડક્ટ સારી છે. બધું જ પરફેક્ટ હોય તો સફળતા બહુ નજીક હોય ને? 100% નજીક હોય, પણ એના માટે બી તમારે એ પ્લેટફોર્મ સુધી કે લોકોની ખરેખર એ પ્રોડક્ટની વેલ્યુ કરવાવાળા કસ્ટમર સુધી બી પહોંચવા માટેની ટ્રાય તમારી હોવી જોઈએ. પછી સામેવાળા લોકોની પાસે એનું નોલેજ જ ના હોય કે નહીં ખરેખર આ પ્રોડક્ટની ક્વોલિટી આવી છે તો તમારે આની પાછળની આ પ્રાઇસ ચૂકવવી જોઈએ, એનું નોલેજ જ ના હોય. ઘણીવાર કેવું હોય છે, હું એક એક્ઝામ્પલ આપું હોટલમાં. ભાઈ 3000ની હોટલ તમે 3 સ્ટાર પસંદ કરો અને 5 સ્ટાર તમે 15000ની નાઇટ પસંદ કરો, તો બંનેની જેને ક્વોલિટી ડિફરન્સ હોય એ જ 15000 પે કરતો હોય ને. બાકી જેની પાસે 15000 રૂપિયા છે તો એનો મતલબ એવો નથી કે એ 15000 રૂપિયા બગાડવા માટે રેડી છે, પણ એના પાછળનું કમ્ફર્ટ, એના પાછળની સેફટી, એના પેરામીટર એ બધું ધ્યાનમાં રાખતો હોય છે. સેમ પ્રોડક્ટ કોઈ બી હોય, એમાં એના રેટ પાછળના એના પેરામીટર ડિસાઇડ હોય. ભાઈ નહીં, આ રેટ આમાં છે તો આના પેરામીટર કેવા છે, અને એ પેરામીટર અને એ રેટ કોણ આપી શકવાનો છે? જેનું નોલેજ હોય લોકોને કે ભાઈ નહીં, આ પ્રોડક્ટ આપણે સારી પહેરવી જોઈએ, બ્રાન્ડેડ પહેરવી જોઈએ. જોકે અત્યારે તો બહુ બધું અત્યારનું યંગ જનરેશનથી લઈને બધા જ અત્યારે છે ને અવેર થઈ ગયા છે, નહીં બ્રાન્ડેડ પ્રોડક્ટ શું કામ પહેરવી જોઈએ. ભાઈ કપડાં છે, જ્વેલરી છે, કોઈ બી વસ્તુ હોય, લોકોને ખ્યાલ આવી ગયો છે કે નહીં, કોમન વસ્તુ કરતાં બ્રાન્ડેડ વસ્તુ વધારે બેટર છે બધી જ રીતે. ભાઈ નહીં, એમાં કાંઈ બી થયું હશે તો એની રિસ્પોન્સિબિલિટી લેવા માટેની પાછળ એક કંપની છે, કોઈ બી એક જવાબદાર છે કે ભાઈ નહીં, આ પ્રોડક્ટના આટલા પૈસા ચૂકવશું તો આપણને એક મનથી શાંતિ છે કે નહીં પ્રોડક્ટ સારી જ આવશે. વાહ અશ્વિનભાઈ, રીડિંગ કેટલું છે જીવનમાં? કેટલું વાંચન કરો છો? વાંચન બહુ ઓછું કરેલું છે, પણ જેટલું કર્યું છે ને બહુ મહત્ત્વનું છે. મને એક મારા વેલ વિશરે મને એક બુક સજેશન કરી હતી, સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ, જે એનું ગુજરાતીમાં બુકનું નામ છે ખંભે કોથળો દેશ મોકળો. હા, ખભે કોથળો દેશ મોગળો. આ મેં ઘણા સમય પહેલા વાંચેલું એ છે. બુકનું મારા માટે છે ને એક ટર્નિંગ પોઈન્ટ હતો. હા. બાકી મેં મારી લાઈફમાં કોઈ દિવસ આખી બુક નથી વાંચી. એ બુક મેં વાંચીને પછી હું બુક વાંચવા પાછળ બી એટલો પ્રેરિત થયો અને બુકથી બી એટલો ઇન્સ્પાયર થયો. એ બુકમાં છે ને 25 એવા લોકોની સ્ટોરી છે. એક તો બે વસ્તુ કોમન છે, એક 25 IIMના સ્ટુડન્ટ છે, 25 ગ્રેજ્યુએટ છે, બટ 25 કંઈક કરવા માટે જૂનું નહોતું. કે IIMમાં તમને ખ્યાલ હશે કે IIMમાંથી કોઈ બી બહાર આવે તો એના બહુ કરોડોના પેકેજ તૈયાર હોય, પણ એ કરોડોના પેકેજને ઠુકરાવીને ધંધો કરવાનું પસંદ કર્યું છે કે નહીં, કદાચ પૈસા મળે કે ના મળે, મારે ધંધો જ કરવો છે ને મારે આ સ્ટાઇલમાં જ ધંધો કરવો છે. તો એ ધંધો કરવા પાછળની સ્ટોરી એને ડિસ્ક્રાઇબ કરી છે. બીજાના સપનામાં એની ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, પોતાના સપનામાં. યસ, ખુદના સપનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે ભાઈ નહીં, ધંધો કરવો હોય ને તો એમાં તો તમારે રાહ બી જોવી પડે ને કન્ટિન્યુ એની ઉપર ટકી રહેવું પડે.
કે ભાઈ 100%. તમારી પાછળ બેકગ્રાઉન્ડ નથી, સપોર્ટ નથી, પૈસા નથી, કંઈ વાંધો નહીં, ટાઈમ લાગશે, બાકી તમે જે કરવાનું વિચાર નક્કી તો છે કર્યું ને. છે એ કોઈ રોકી નહીં શકે. વાહ વાહ. અશ્વિનભાઈના જીવનનો અંતિમ ગોલ શું છે? મારો ગોલ અત્યારે એ લેવલે છે કે ભાઈ મારી જે ઈડા બ્રાન્ડ છે ને એને મારે હરેક દુનિયાના લોકો સુધી એ લેવલે ફેશનને પહોંચાડવી છે કે ભાઈ નહીં, લોકોને જે સ્ટાઇલમાં ફેશન કરવી હોય, જે બજેટમાં ફેશન કરવી હોય એ રીતે એ ફેશન કરી શકે. દુનિયાના ખૂણે ખૂણે સુધી મારે એ પ્રોડક્ટને પહોંચાડવી છે. અને એવું નથી કે ઘણા એવું કરતા હોય કે ભાઈ મારે મોટું કામ કરવું છે, મારે પ્રોડક્ટમાં આટલા કરોડો રૂપિયા લેવા છે. પૈસા માટે કામ જ નથી કરતો અને પૈસા માટે કામ કરવું બી નથી ક્યારેય. આની By product પાછળનો છે મારે તો. નશો છે કે ભાઈ નહીં, મારે લોકોને કંઈક પહેરાવવું છે, કંઈક નવું આપવું છે કે એનાથી લોકોને એક ફેશન બી કરી શકે, એનાથી એને બેનિફિટ બી થતા હોય કે ભાઈ સિલ્વરને આપણે એટલું કીધું કે ભાઈ એટલું બેનિફિટ છે તો સિલ્વર પહેરવું જ જોઈએ, તો ફેશનની સાથે પહેરી લેવાય ને, ખાલી પહેરવા ખાતર શું કામ પહેરવું છે આપણે. વાહ. તમારા બધા જ પ્લાનિંગ બહુ જ જલ્દી સક્સેસ થઈ જાય, બધા જ સપનાઓ બહુ જ જલ્દી સાકાર થઈ જાય. અમારી આખી ટીમ અને ઓડિયન્સ વતી તમારો એક દિલથી આભાર એ વ્યક્ત કરવા માંગીશ કે આજે અમને સિલ્વર જ્વેલરીમાં પણ ઘણું બધું ડિસ્ક્રિપ્શન મળ્યું, ઘણું બધું એક ડિટેલિંગ્સમાં અમને જાણવા મળ્યું. આગળ પણ સમય મળશે તો ફરીવાર તમને અમે પ્લેટફોર્મ પર બોલાવીને ઘણું બધું આપણે Sure. જાણશું. તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા એ બદલ તમારો દિલથી આભાર. થેન્ક યુ. થેન્ક યુ.